जय सच्चिदानंद बिहारानंद जी। અંકિનભાઈ આપ ત્રિમંત્ર ફોલો કરજો। જી જય સચ્चिदानंद बिहारानंद जी। હેલો હા, જય સચ્चिदानंद। આવે છે અવાજ? હેલો। અનમ્યુટ અનમ્યુટ કરવું પડશે। હેલો જય સચ્ચિદાનંદ। જય જય સચ્चिदानंद। તો સ્ટાર્ટ કરીએ। જય કરીશું? સચ્चिदानंद। હા હા, अब ત્રિમંત્ર બોલાવો છો? જરા જોરથી બોલજે। હા હા, ઓકે ઓકે। જય સચ્चिदानंद। આપણે સ્ટાર્ટ કરીએ। નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ્વ સાહુણમ નમો લોય સવ્વ સાહુણમ ऐसो पंचन मुक्कारो એસો પંચ નમુકારો સવ્વપાવપણાસણો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિં મંગલાણમ ચ સંવેશીમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી જય જય સચ્चिदानंद। સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ। સચ્ચિદાનંદ બિહારાનંદજી પ્રશ્નો લઈશું આપ? હા કે હા, અંકિનભાઈ બોલજો। જય સચ્चिदानंद। જય સચ્ચિદાનંદ સોમભાઈ જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ બિહારી આનંદજી પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 30 એક મિનિટ હા। વાંચો ને, હું ત્યાં સુધી ઓપન કરું।
જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. સૂત્ર નંબર 68 હું વાંચું છું બિહારી આનંદજી. હા વ્યવહારમાં ટોચ પર જવું એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. એ વ્યવહાર દ્રષ્ટિએ કરીને આપણું અંતરથી અંતરના આજ્ઞા આધીનપણાના નિશ્ચયના અડગપણે અને ખૂટતી શક્તિ માટે પ્રાર્થનાના લઘુ ભાવે યથાર્થ લઘુતાએ કરીને આપણે બે સાથે યુગપદ રીતે રહીએ તો આપણી વ્યવહાર દ્રષ્ટિથી આપણે આપણા બધા જ વ્યવહારોમાં આપણે શુદ્ધપણે બધો વ્યવહાર થતો જાય. જે અંતર તપમાં અવિરતપણે રાખતા આપણી સાહજિકતા ખુલ્લી કરે છે. આને જ પરાક્રમ કહ્યું, જે કૌંસમાં સહજ પૂદગલ થકી શુદ્ધાત્માનો સ્પષ્ટ અનુભવ કરાવે. સોમભાઈ નીકળ્યું કે નહીં? એકચ્યુઅલી છે ને આ મને મળતું નથી. એકચ્યુઅલી મારી પાસે ફાઇલ હતી ને બધી કરપ્ટ થઈ ગઈ છે. હું શોધું છું બીજું જે મને ફરી મળે તો એ. નહીં નીકળતું? ના મારી પાસે હતી પણ છે ને અત્યારે ખુલતી નથી. મારે બ્લુટૂથ જોઈન્ટ થતું નથી એટલે મને સંભળાતું નથી. આ બ્લુટૂથ જોઈન્ટ થતું નથી આજે, ખબર નહીં. એટલે બરાબર ક્લિયર પકડાતું નથી. હા મને 1 મિનિટ પાછું આપો ને. બ્લુટૂથ પાછું પડે છે. કનેક્ટ થતું નથી મારું બ્લુટૂથ. બ્લુટૂથ વગર સંભળાય છે તમને? તમારો બ્લુટૂથ વગર અવાજ આવે છે. કાયમ થઈ જાય છે પણ આજે કેમ કઈ થતું નથી. ડિસ્કનેક્ટ કરીને ફરી કરો ને એકવાર એવું હતું. બ્લુટૂથ બંધ કરીને.
સોમભાઈ ના ખુલે તો બીજું લઈએ આપણે. અ, હેલો હા તો એવું કરીએ. આવે છે અવાજ હવે બિહારી? બરાબર. તમારો અવાજ આવે છે અમને. ના ખુલે તો એટલે આ જ્ઞાન સૂત્ર છે ને બધા મારી પાસે છે પણ ખબર નહીં એમાં ખુલતા નથી અત્યારે. એની આપણે બીજું લઈએ. હા ચોક્કસ. બિહારી આનંદજી, અનમ્યુટ બિહારી કરવું આનંદજી, પડશે. મારો અવાજ સંભળાય છે? અચ્છા. નહીં, તમારો અવાજ મને નહીં સંભળાતો પછી. બ્લૂટૂથ વગર નહીં હવે સંભળાતો. સંભળાય છે? હવે એમને બ્લૂટૂથમાં પ્રોબ્લેમ આવ્યો છે. હવે સંભળાય છે. હમ. મારો અવાજ ક્લિયર છે? હા સંભળાય, જરા જોરથી બોલશો તો સંભળાશે. સંભળાય છે. ઓકે ઓકે. સોમભાઈ, આપણે હા બીજો પ્રશ્ન લઈએ. હા બોલો બોલો. દાદાવાણી સપ્ટેમ્બર 22. સપ્ટેમ્બર 22, એક મિનિટ હા. હાજી. સપ્ટેમ્બર 22. ઓકે, એમાં પેજ નંબર. બસ આપણે શરૂઆત કરીએ છીએ પેજ નંબર ઓકે 4. પેજ નંબર 4. સોમ છે ને? હા છે. હા ખોલ્યો. રાઈટ સાઈડ નો ઓકે, પેરેગ્રાફ આપણે લઈએ છીએ. એક જ મિનિટ હા. હાજી. ઓકે, એમાં કઈ બાજુ હા છે? બસ રાઈટ સાઈડ. અમે જ્ઞાન આપીએ અમે જ્ઞાન આપીએ છીએ ને. બસ બિહારીનંદજી વાંચો સાહેબા. અમે જ્ઞાન આપીએ છે ને ત્યારે જે કર્મો સ્વરૂપને અંતરાયભૂત હોય છે, લક્ષને અંતરાય રૂપ હોય છે, એ બધા ભસ્મીભૂત થઈ જાય છે. લક્ષના અંતરાય તૂટી જાય છે અને શુદ્ધાત્માનું એને લક્ષ બેસી જાય છે. આ લક્ષ એ એક પ્રકારનો અનુભવ છે. બરાબર? હવે આમાં બિહારીનંદજી, આત્માનો જે અનુભવની વાત છે એ આપણને જ્ઞાન આપે છે ત્યારે અનુભવ થઈ જ જાય છે એવું કહેવા માંગે છે. ના, લક્ષ બેસી હા. જાય છે. લક્ષ બેસી જાય છે. હું બંકિમભાઈ જે લક્ષ હતું એને બદલે હવે હું શુદ્ધાત્મા છું, એ લક્ષ બેસી જાય છે. એ એટલે અનુભવ. હાજી. એ આ લક્ષ અનુભવ બેસવામાં વગર. જે અંતરાય રૂપ કર્મો હતા હા. એ ભસ્મીભૂત થાય છે. પણ અનુભવ વગર લક્ષ બેસે ખરું? બેસે ને, પછી અનુભવ થાય. પહેલા લક્ષ બેસે. ઓકે. પહેલા લક્ષ બેસે અને અત્યારે આપણને લક્ષ કાયમ રહે નહીં, એટલે પ્રતીતિ સ્વરૂપે હોય. યા ઇટ ઇઝ. એટલે બરાબર છે. પ્રતીતિ સ્વરૂપે એ દરેક ક્રિયામાં કાયમ સાથે હોય. યા ઇટ ઇઝ કમિંગ અહેડ. યા પરફેક્ટ. હા, પરફેક્ટ. અને જ્યારે કોઈ ફાઇલ ના હોય રાઈટ. ત્યારે એ લક્ષમાં રહ્યા કરે એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી અને એક્ઝેક્ટલી છેવટે અનુભવ આપણને થયા કરે. એક્ઝેક્ટલી. એટલે ઓકે, ગો અહેડ. હા, પછી આગળ. હમ. હવે પ્રતીતિ તો રે, પણ જેટલી પછી જાગૃતિ હોય એટલું લક્ષ રે. બરાબર છે. પ્રતીતિ દરેક મહાત્માને રહ્યા કરે. નિરંતર પછી નિરંતર. એની જેટલી જાગૃતિ છે એ જાગૃતિના આધારે એને લક્ષ રહ્યા કરે. રાઈટ. અને જેટલું લક્ષ રહે એટલું અનુભવ સ્વરૂપે એને સ્વાદ આવે. સ્વાદ આવે. પરફેક્ટ. પરફેક્ટ. પણ પાછું લક્ષ કેટલું રહે જાગૃતિ હમ. પ્રમાણે હોય, એ ઉપાદાનના આધારે.
એટલે જેટલી આ જ્ઞાન લીધું હોય અને એ આખી શું તમને પ્રાપ્ત થયું એ તમને સમજાયું હોય, એટલે કે તમારું ઉપાદાન ડેવલપ થયું હોય. રાઈટ. જ્ઞાન પછી એને વિગતે સમજવાનો જે આખો સત્સંગ અને 5 આજ્ઞા વિગતે સમજવાની છે. એ રાઈટ. 5 આજ્ઞા સ્વરૂપે અને સત્સંગ સ્વરૂપે એને જેટલું વિગત સમજાય એટલું એનું ઉપાદાન જાગ્રત થાય. પરફેક્ટ, પરફેક્ટ. એટલે ઉપાદાનના આધારે એને પછી લક્ષ રહ્યા કરે. એ લક્ષ એટલે શું? ત્યારે કહે તમે ચેક લખો તે ઘડીએ લક્ષ ના રહે. ગમે તે લખવાનું કામ કરો તે ઘડીએ લક્ષ રહે નહીં. તો ભગવાન એને ગુનેગાર કહેતા નથી, પણ એ કામ કરી રહ્યા જ્યારે નો વર્ક એટલે કામ ના હોય તે ઘડીએ લક્ષ રહે. ઇઝ ઇટ પોસિબલ? એ શક્ય છે? રાઈટ, રાઈટ, રાઈટ. પ્રશ્ન કરતા કે હા રહે છે. અહીં ઉપાદાન એટલે યોગ્યતાને. એટલે આ કોઈ કામ કરતા હોય ત્યારે તમારો ઉપયોગ એ કામમાં હોય બંકિમભાઈ. બિલકુલ બરાબર. અને જ્યારે એ કામ પતે એટલે તમને લક્ષ આવી જાય પાછું કે હું હા, એ તમે શુદ્ધાત્મા. આગળ કહ્યું એ પ્રમાણે બરાબર છે. બરાબર હા, છે. મેઇન Right, ઉપાદાન છે. ઉપાદાન મેઇન ઉપાદાન છે. જ્ઞાન રાઈટ, રાઈટ. લીધું એટલે કામ થઈ ગયું નહીં, પણ જે જ્ઞાન મળ્યું એને વિગતે જે સમજવાનું છે, આજ્ઞાએ કરી અને સત્સંગે કરીને, એ આખો એટલે પુરુષાર્થ જેટલું રહ્યો. એનું ઉપાદાન જાગ્રત થયું હોય એના આધારે આ અને લક્ષ રહ્યા કરે. હવે એ બિહારી આનંદજી એ ઉપાદાનમાં આપણો આજ્ઞા ધર્મનો પુરુષાર્થ અને બીજા બધા ટેકા જ્ઞાન ઉપાદાનને ઊંચું લઈ જવામાં મદદરૂપ ખરા. ખરા ખરા. ઓકે. ઓકે. મેઇન મેઇન બેઝિક બંકિમભાઈ, જ્ઞાન લીધા પછી એને જે સત્સંગ મળવો જોઈએ ને, વિગતે આજ્ઞા સમજવાનું અને શું એને પ્રાપ્ત થયું એનું મહત્વ એ એનું સત્સંગ મહત્વ. મળે હા. તો એનું ઉપાદાન જાગ્રત થાય. રાઈટ, એટલે મેઇન એ રાઈટ. જરૂર છે. જ્ઞાન લીધું એટલે ઓકે. પતી ગયું એવું નથી. નથી, એ બહુ જ અગત્યની વાત છે. બહુ જ અગત્ય. બસ. ઓકે, ગો હેડ સર. હા ભાઈ, ઉપર લેજે. દાદાશ્રી કે હા, ઉપાદાન એટલે જેટલો આ મિથ્યાત્વ દશામાં ધારણ કરી અને જે કર્યું હોય તે મહેનત નકામી તો જાય નહીં. નુકસાન એ કરે અને બીજો ફાયદોય થાય ને. ઉપાદાન તો ઊભું થાય ને. એટલે એ છે તે યોગ્યતા. કોઈની યોગ્યતા વધારે હોય ત્યારે લક્ષ વધારે રહે, યોગ્યતા ઓછી હોય તો પ્રતીતિ તો જાય નહીં. એટલે હવે મેઇન શું હવે કહેવા માંગે છે હા, હા. કે મિથ્યાત્વ દશામાં તમે જે કર્યું છે, જે વાંચ્યું છે, રાઈટ. તો કે એ બધું થોડું એની મહેનત નકામી ના જાય કે છે. બરાબર છે. બરાબર છે. નુકસાને ના કરે. નુકસાન કરે એવું લખ્યું નુકસાન છે. કરે જે જાણ્યું છે તમે શાસ્ત્રની ભાષામાં. જી. અને આ અક્રમની રીતે આખી વસ્તુ જુદી પડે. એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી. એટલે એ જે તમે એના રેફરન્સથી સમજવા જાઓ તો આ વાત સમજાય નહીં, અવરોધરૂપ લાગે. કારણ કે શાસ્ત્રોની ભાષામાં જે છે એ બેઝિકની અપેક્ષા એ છે કે પહેલા રાઈટ. તમારું ઉપાદાન જાગ્રત થાય અને પછી તમને વસ્તુ પ્રાપ્ત થાય.
રાઈટ રાઈટ. જયારે આ અક્રમ વિજ્ઞાનમાં તમારે સીધું કોઈ પણ લાયકાત ના હોય તોય પહેલા ડાયરેક્ટ. તમને વસ્તુ પ્રાપ્ત થાય છે. રાઈટ પણ હવે શું વસ્તુ પ્રાપ્ત થઈ એને વિગતે સમજો તો તમારું યોગ્ય ઉપાદાન જાગ્રત થાય. વાહ વાહ, બહુ અદ્ભુત છે, બહુ હા. અદ્ભુત છે. એટલે શાસ્ત્રનું જે જાણેલું છે નકામ એ અવરોધરૂપ થાય તમને, એક્ઝેક્ટલી બાધક થાય, બાધક થાય. બાધક થાય. પરફેક્ટ છે, પરફેક્ટ. હવે ઓકે. ઉપાદાન પણ બધાનું સરખું ના હોય. ના હોય, ના હોય, ના હોય. એના આધારે યોગ્યતા કોઈની વધારે હોય, કોઈની ઓછી હોય, કોઈ વાત સાંભળે પણ એને પકડાય નહીં. ના પકડાય, બરાબર છે. હા, એટલે ઉપાદાનના આધારે એની યોગ્યતા હોય. યોગ્યતા એક્ઝેક્ટ. દરેકની ઓછી હોતી હોય. પણ પ્રતીતિ જાય નહીં. કેટલી મોટી પ્રતીતિ વાત, ના જાય. કેટલી એ મોટી એ વાત. હા, એ જ્ઞાની પુરુષની કૃપા છે. એ કૃપા અને સિદ્ધિ. એ જ કૃપા. હવે એ ઓકે. વસ્તુ પ્રાપ્ત થયા પછી તમારો પોતાનો વ્યક્તિગત પુરુષાર્થ જેટલો હોય, સત્સંગનો પરિચય, આજ્ઞા ધર્મનો પરિચય, એના આધારે તમારું ઉપાદાન જાગ્રત થતું જાય, યોગ્યતા વધતી જાય. વાહ વાહ, સરસ સરસ તો વાત સરસ. જલ્દી પકડાય ને પકડી અનુભવે જાય, તમને જલ્દી થાય. અનુભવ પણ થાય. પ્લીઝ ગો હેડ, પ્લીઝ. બરાબર. હમ. રાજુ, સરસ. અહંકાર જ અનુભવ કરનારો. પ્રશ્ન કરતા આત્મા અનુભવ કોને થાય છે? અનુભવ કરનાર કોણ? પ્રશ્ન કરતા અનુભવ પામનાર ને અનુભવ જોનાર એ બે જુદા કે એક જ? દાદાશ્રી, બેઉ એકના એક જ. દેખ્યો તે બિહારાનંદજી, એકને આ બાજુ પામ્યો. ના ના, દેખ્યો સોહમ તે આ બાજુ. લેફ્ટ લેફ્ટ એકને લેફ્ટ સાઈડ. પામ્યો. તે એક. ના, લેફ્ટ સાઈડ. સોરી. બેઉ ઓકે ઓકે. એકના એક. ના ના, એટલે બિહારી આનંદજી, સોરી બિહારાનંદજી, ટુ ઇન્ટરપ્ટ. સોહમ. આ બાજુની સાઈડ વાળું છે. હા, એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. અહીંથી છે, આ બાજુથી. હાજી હાજી હાજી. એટલે જેને હું બંકિમભાઈ છું એ જે ગાંડો અહંકાર હતો એને જ હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું. એટલે બે એકના એક જ. જે અવળો ચાલતો તે હું બંકિમભાઈ છું ને હું કરું છું એ અહંકાર, અને આ હું શુદ્ધાત્મા છું એ જે ભાન થયું એ મૂળ જગ્યા ઉપર આવ્યો, પોતાના સ્થાન બિહારી ઉપર આવ્યો. આનંદજી, આપણે બિહારી આનંદજી, આપણે હા, લેફ્ટ સાઈડ નો પેરેગ્રાફ લેવાનો છે કન્ટિન્યુટીમાં. અહીંયાથી છે કયો? ને, આ પ્રશ્ન કરતા અનુભવ કરનાર કોણ, એ પછી આ બાજુ છે લેફ્ટ સાઈડે. દાદાશ્રી પોતાને જ થાય છે. અહીંયા જ આવે છે ને દાદાશ્રી, બે એકના એક હા, જ. ના ના, ના, એ એ નહીં, નહીં. એ નહીં. આ બાજુ વાળું. પોતાને, પોતાને જ આ થાય અહીંયા બાજુ, છે. છે. ઓહો, ડાબી બાજુ. હા. દાદાશ્રી. હાજી હાજી હાજી. તો આગળ પ્રશ્ન વાંચવો પડશે ને. એ જ આવ્યો, એ પ્રશ્નના રેફરન્સમાં જ છે સાહેબ. ન તો આમ કેમનું જાય? હા હા, બરાબર. પેજ બીજી બદલાઈ જગ્યાએ. ગયું, પેજ બદલાય છે. બરાબર બરાબર. લાઈન બદલાઈ ગઈ. પેજ બદલાયો, પેજ. બરાબર બરાબર. ભાઈ ગોઠવજો. હા. તો આમ બરાબર ગોઠવી દે. ઓકે. હા. યસ, એક્ઝેક્ટ. હા, અહીંથી યસ. દાદાશ્રી છે. પોતાને જ થાય છે. આ અજ્ઞાનથી જે ભ્રાંતિ ઊભી થઈ હતી તે જતી રહે છે અને અસ્તિત્વપણું પાછું ઠેકાણે આવી જાય છે. હું ચંદુભાઈ છું એ ભાન જેને હતું તેને હું એ ભાન છોડાવું છું, અને હું શુદ્ધાત્મા છું નું તેને જ ભાન થાય છે. આ ખ્યાલ આવી ગયો ઉપર વાળો આટલો હા, બંકિમભાઈ? બરાબર છે. હા, હાજી. એટલે આગળ હું શુદ્ધાત્માનું તેને જ ભાન થાય છે.
જે સૂક્ષ્મતમ અહંકાર છે કે જેનો ફોટો ના પડી શકે, જે આકાશ જેવો છે તેને અનુભવ થાય છે, એટલે એ અહંકાર જ અનુભવ કરનારો છે. પછી એક્ઝેક્ટલી. એ અહંકાર વિલય થઈ જાય છે, પછી પ્રજ્ઞા ઊભી થાય છે, અજ્ઞાની સત્તા ઉડી જાય છે. એટલે બરાબર છે. જે કહ્યું ને કે જેનો ફોટો પડી ના શકે એ જે અહંકાર, તો કે એ જે સૂક્ષ્મતમ અહંકાર છે કે જેનો ફોટો પડી શકે નહીં, જે આકાશ જેવો છે, ફક્ત બિલીફ સ્વરૂપે છે. બિલીફ સ્વરૂપે અને છે. હું એક્ઝેક્ટ. શુદ્ધાત્મા છું એ ભાન થાય છે. રાઈટ. અને જેટલું આ હું શુદ્ધાત્મા છું એ ભાન વધતું જાય, એટલો પેલો જે અહંકાર છે એ વિલય પામતો જાય. પછી એ ખાલી વ્યવહાર દ્રષ્ટિથી રહે. એક્ઝેક્ટલી. એક્ઝેક્ટલી. એટલે એ અહંકાર સ્વરૂપે નવું કર્મ ના બાંધે. નિર્જીવ. નિર્જીવ. બરાબર. નિર્જીવ અહંકાર. હા, એટલે એટલે સજીવ જતો રહે ધીરે ધીરે, જે કે છે ને, અને પ્રજ્ઞા શક્તિ રાઈટ. ઊભી થાય. રાઈટ. પરફેક્ટ. પરફેક્ટ. બસ, એટલે એ પ્રજ્ઞા શક્તિ પછી તમને નિરંતર ચેતવ ચેતવ કર્યા કરે. સરસ. સરસ. એટલે અજ્ઞા ઓકે. શક્તિ ઉડી જાય. બરાબર છે. આગળ પરફેક્ટ. પ્રશ્ન કરતા, એટલે કે આમાં અહંકાર બેભાન હતો, તે અહંકાર સભાન થયો. એટલે કે અહંકાર બેભાન નહોતો, મૂળ સ્વરૂપે જ હતો, પણ રાઈટ. હું ખોટી જગ્યાએ હતો, બરાબર છે. એટલે એ બેભાન હતો. બરાબર છે. એટલે બરાબર છે. સ્વરૂપમાં બેભાન. સ્વરૂપમાં એ બેભાન. કરીને તો એક્ઝેક્ટલી. સંપૂર્ણ જાગ્રત હતો. એક્ઝેક્ટલી. એક્ઝેક્ટલી. એટલે અહંકારે કરીને જે બેભાન હતો એ સ્વરૂપમાં જાગ્રત થાય છે. જાગૃત થયો. જાગૃત થયો. બરાબર છે. આ જાગૃત ઉત્પન્ન થઈ એટલે પેલું પ્રજ્ઞા થઈ, અને પ્રજ્ઞા થઈ એટલે સભાનતામાં આવી ગયું બધું. અહંકાર બહંકાર બધું સભાન થઈ ગયું. અને મનને એ બધું સભાન ના કહેવાય, કે મન તો આત્માની હાજરીથી ચાલે ને. એક્ઝેક્ટલી. એક્ઝેક્ટલી. હા, અને હવે અહંકાર એ બિલીફ સ્વરૂપે છે. મન અને ઇન્દ્રિયો વિશે દાદાશ્રી જે વાત કરે છે, તો એ આખું જે સભાન નથી એ કયા કોન્ટેક્સમાં વાત છે? વ્યવસ્થિતના અધીન છે એ કોન્ટેક્સમાં વાત કરે છે. ફરી બોલો. આ દાદાશ્રી લખે છે ને કે મન એ બધું સભાન ના કહેવાય. ઇન્દ્રિયો, હા, મન. એટલે આટલું સમજીએ કે મન એ સભાન ના કહેવાય. કેમ? તો કે એ જોઈ શકતું નથી, એ રાઈટ. વિચાર સ્વરૂપે છે. વિચાર અને સ્વરૂપે છે. એક્ઝેક્ટલી. આત્માની હાજરીથી ચાર્જ થયેલું છે, રાઈટ. એટલે સભાન ના કહેવાય. બરાબર. પણ એ જે સભાન ના કહેવાય, એ બધી જે સભાન ના કહેવાય એ અવસ્થાઓ વ્યવસ્થિત ને અધીન કહી શકીએ. વ્યવસ્થિત ના અધીન તો આ શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી, એટલે અત્યારે હા, આપણે એટલે કહી એટલે શકાય, જ ને. હા. મહાત્મા એ કહી શકાય, અચ્છા. ઓકે. ઓકે. બાકીનાનું ના કહેવાય. બરાબર છે. બરાબર. જેના પરફેક્ટ. દ્રષ્ટિ પ્રાપ્ત નથી થઈ એનું ના કહેવાય. એના માટે ના કહેવાય. પરફેક્ટ. હા, એના માટે તો એ સભાન જ કહેવાય, જાગતું જ કહેવાય. જાગૃત જ છે. જાગૃત છે. હમ. પ્લીઝ. બરાબર. હાજી. હા. ગો હેડ. હા, આગળ વાંચું. હાજી. ઇન્દ્રિયો મન સભાન હોઈ શકે નહીં, એ ભાનમાં હોય જ નહીં કોઈ દાડો. અને ઇન્દ્રિયો સભાન હોય નહીં, સભાન આપણે.
જે બેભાન થયા હતા, અહંકાર બેભાન હતો તે સભાન થયો. વાહ વાહ. એટલે હા. એટલે કે ઇન્દ્રિયો સભાન હોય નહીં, આપણે સભાન આપણે શુદ્ધાત્મા થયા તરીકે. હા, જે આપણે બેભાન થયા હતા, અહંકાર કરી બેભાન હતા, રાઈટ. તે હવે હું શુદ્ધાત્મા થયો, એટલે એ સભાન થઈ ગયો. પરફેક્ટ પરફેક્ટ પરફેક્ટ. સંપૂર્ણ જાગૃતિ ક્યારે થાય? અહંકારનો વિલય થાય ત્યારે. બરાબર છે બરાબર છે. હું ચંદુભાઈ છું, એ જીવતો એટલે કે સ્થૂળ અહંકાર છૂટ્યો, પછી સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને છેલ્લે સૂક્ષ્મતમ અહંકાર હોય છે. સૂક્ષ્મતમ અહંકારને અનુભવ થાય છે કે હું શુદ્ધાત્મા છું. જે આજ સુધી અવળો ચાલ્યો હતો તે પાછો ફર્યો. બરાબર? જી પરફેક્ટ. હવે હવે બિહારી આનંદજી, હા. મારો પ્રશ્ન એ છે કે આપણે જેટલું અવળું ચાલ્યા હમ. ત્યાંથી સવળું ચાલવાની જે પ્રક્રિયા શરૂ થઈ, હું હા. શુદ્ધાત્મા છું એવું ભાન થયું ત્યારથી, તો હમ. એ પ્રક્રિયા પૂરી ના થાય ત્યાં સુધી આ જે લક્ષ્ય છે એ આવજા કર્યા કરશે, એવું ખરું? ના, લક્ષ તો રે જ, પણ જ્યાં જી. સુધી પાછલું ચૂકવાય નહીં ને, હા. પાછલું દેવું ચૂકવાય નહીં ત્યાં સુધી તમને અનુભવનો સ્વાદ ના આવે. અનુભવનો સ્વાદ ના આવે. સ્વાદ ના આવે, કારણ કે જ્યાં સુધી દેવું છે ત્યાં સુધી બોજો રહ્યા કરે ને. બોજો રહેવાનો, બોજો રહેવાનો. વ્યવહારમાં પણ આપણે દેવું હોય તો બોજો રહ્યા જ કરે. રે જ છે રે એટલે જ છે. બરાબર. એવી રીતે આ પાછલા કર્મોનો જે બોજો હોય, જેને કારણે તમને લક્ષ ના રહે, અનુભવ ના થાય. હા. લક્ષ રે પણ રાઈટ. અનુભવમાં સ્વાદ ના આવે. અનુભવનો સ્વાદ ના આવે. હમ. એટલે એવું કહી શકાય બિહારી આનંદજી કે નિરંતર જાગૃત રહેવું પડે. હા, નિરંતર જાગૃતિ એ જ મોક્ષ માર્ગ. હમ. હવે રાઈટ. દરેક જણ જાગૃત છે, પણ દરેકની જાગૃતિ અલગ અલગ છે. પરફેક્ટ પરફેક્ટ. હા, બરાબર છે બરાબર છે. એટલે એના આધારે આખું એનું ડેવલપમેન્ટ, એને વાત સમજાય, વાત પકડાય, એને પ્રશ્નો ઊભા થાય, જાણવાની જિજ્ઞાસા થાય, એ એ એ એ બધું એ જાગૃતિને આધારે એને બધું ઊભું થાય કે આ શું છે, આ શું છે, આવું કેમ કહ્યું. હમ. ખ્યાલ આવ્યો? પરફેક્ટ હમ. પરફેક્ટ. પ્લીઝ ગો હેડ. હા. પ્રશ્ન કરતા અનુભવ પામનાર ને અનુભવ જોનાર એ બે જુદા કે એક? દાદાશ્રી કે બેઉ એકના એક જ. એ દેખ્યો. એ થોડું એ થોડું સટલ છે, સમજાવજો. હા, એટલે અનુભવ પામનાર અને અનુભવ કરનાર. ના, જોનાર. જોનાર જોનાર. હા, જોનાર, કરનાર નહીં. તો કે અનુભવ કોને થયો? તો કે હું બંકિમભાઈ છું એવો જે અહંકાર હતો, બરાબર. એને ભાન થયું કે ભાઈ હવે હું શુદ્ધાત્મા છું. એ પામ્યામાં આવ્યું. એ પામ્યામાં આવે. અને એ જોનાર તરીકે, શુદ્ધાત્મા તરીકે જુએ, ઓકે. પ્રજ્ઞા દ્રષ્ટિની આંખેથી. હમ. ઓકે. સમજાય છે સમજાય છે. હા, આગળ દાદાશ્રી કે બેઉ એકના એક જ. દેખ્યો તે એક અને પામ્યો તે એક. બેઉ એકના હા. એક.
અહંકારને જો અનુભવ ના થાત તો એ કહે કે મને અનુભવ ના થયો, અને અનુભવ વાહ વાહ થાય એટલે પ્રજ્ઞાને સત્તા સોંપી દે કે આ તમારી ઓહો, ગાદી. વાહ વાહ. અનુભવ હા ગુડ. પામ્યો ને અનુભવ જોયો, તે બેઉ એકના એક. હું શુદ્ધાત્મા છું એવું ભાન થવું જોઈએ, એનું નામ અનુભૂતિ. વાહ વાહ વાહ. એટલે હું શુદ્ધાત્મા છું એ ભાન થયું, અને પહેલી રાત્રે એ જે હું શુદ્ધાત્મા બોલતા સુઈ જાય, તો રાઈટ. એને બીજે દિવસે સવારે એ અનુભૂતિ થાય. થાય 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 થાય. બરાબર છે. બરાબર. હાજી, બહુ સરસ. બીજો કોઈ ના હોય તો લેજો આગળ, સોહમભાઈ. ના, હા, આપણે એમને પૂછી જોઈએ શું છે. હાજી હાજી. કે, સુબીરજી નો પ્રશ્ન લઈ લઈએ આપણે પહેલા. હા ભલે હા, સાહેબ, ભલે. પછી હા, પછી કન્ટિન્યુ પછી કોઈ કરીએ. ના હોય તો બંકિમભાઈ લઈએ આપણે. હા. હા, જય સચ્ચિદાનંદ સાહેબ. હા, કોઈ થેન્ક ના યુ. હોય તો પાછું લઈએ આપણું. જય થેન્ક યુ થેન્ક યુ. સચ્ચિદાનંદ. ઓકે, સુબીરજી ડિસ્કનેક્ટ થઈ ગયા છે. ઓકે, અમીબેન લઈ લઈએ ત્યાં સુધી. જય સચ્ચિદાનંદ અમીબેન. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. અ, આપે જે વાત કરી ને હમણાં, એમાં એક અનુભવ એવું થાય છે કે દાદા એમ કે ને કે વારે ઘડી ઓલું ઉદાહરણ આપતા હોય છે કે ગરમ પાણી કરવામાં મહેનત બધી હોય છે, પણ જ્યારે એ બરાબર પાણીને ઠંડુ કરવું હોય તો એમાં કશી મહેનત ના હોય. તો બરાબર એ સાંભળ્યું ઘણી વાર, પણ જ્યારે હવે એ અનુભવ કરવો હોય છે ને ત્યારે એ એક્ઝેક્ટ ઉદાહરણ સમજ પડે છે. બરાબર બરાબર. તો કે અત્યાર સુધી એટલે બધું કર કર્યું ને, એટલે ઈ હા પાણી ગરમ કરવા માટે બધું કર્યું. હા. હવે હું શુદ્ધાત્મા છું એ ભાન થયું, હમ. અને આજ્ઞા દ્રષ્ટિ આવી, એટલે હવે કઈ હા કરવાનું રહેતું નથી, બસ ખાલી જોયા જ કરવાનું રહે. એટલે જે ગરમ કરેલું પાણી હતું બધું એની મેળે ઠંડુ થઈ જાય. ઠંડુ થઈ જાય. હા, ઠંડુ કરવા માટે કોઈ મહેનત નથી. મહેનત નથી. હમ. એટલે એ તમને અનુભવ થાય. હા, એ અનુભવ થાય. એટલે આમ જોવા જઈએ તો એમ લાગે કે હવે થાકી ગયા એટલે અનુભવ થઈ રહ્યું છે, કે દાદાની સમજ પડી ગઈ છે એટલે અનુભવ થઈ રહ્યો છે. એટલે દાદાની સમજણના આધારે ખબર પડી કે આ સંસારમાં કરવામાં થાકી ગયા. હા, રાઈટ. એટલે પછી એને એમ થયું કે ભાઈ પલાઠી વાળીને બેસી જાઓ, હા. આંખ ખુલ્લી રાખો અને જુઓ. હમ. હા એટલે એની મેળે આ સંસાર રૂપી ક્રોધમાન માયેલું રૂપી જે બધા લાકડા સળગતા હતા, એ બધા હા ધીરે ધીરે, કારણ કે નવું ઉમેરતા નથી આપણે, હા, ઉમેરતા નથી. એટલે હમ. એટલે બધું ઓલવાતું જાય, ઠંડુ પડતું જાય. એટલે એના હમ. આધારે હમ. પાણી પણ ઠંડુ પડતું જાય. હા, પાણી પણ ઠંડુ પડતું જાય. હમ. એટલે એના પોતાના સ્વભાવમાં આવી જાય, રાઈટ ને? હમ. પોતાનો સ્વભાવ પોતાનો હમ. સ્વભાવ વધુ ને વધુ ખુલ્લો થતો જાય, અનુભવ થતો જાય. હમ. એટલે એટલે ગઈકાલે છે ને હું પેટલા જ જતી હતી 2 દિવસ પહેલા. હમ, તો બરાબર. પેટલા જ જતી વખતે છે ને રસ્તો ખોવાઈ ગયો. હમ. તો એટલે રસ્તો ખોઈ ગયો કે તું ખોવાઈ ગયો? હા, સોરી. હા, એટલે રસ્તો જડતો નહોતો જ્યાં જવું હતું ને, હા, એમ એટલે અમે રસ્તો તો ખોવાઈ ત્યાં ને ગયા ત્યાં હતા. જ હતો રસ્તો ને. નહોતો ખોવાયો. હા. હા, આપણે ભૂલા પડ્યા. હા, આપણે ભૂલા પડ્યા, સોરી. તો બરાબર. એમાં પછી છે ને એટલો બધો આમ બોજો વધતો જાય કે હા. ક્યારે આમ ગોતવામાં, અને પછી જેમ એ કામ પત્યું જ્યાં જવાનું હતું, અને પછી જયારે રિટર્ન થતા હતા ને, તો હમ. એમ થાય કે હાશ હવે ઘરે જઈએ છે એમ. તો બરાબર. જ્યારે આ બધા વ્યવહારમાં આવું જે આપણને ફિલિંગ થાય ને, ત્યારે દાદાનો તરત રસ્તામાં હોય એટલે બધું બહુ ગોઠવણી સારી થતી હોય. હા, તો હમ. ત્યારે દાદાનું વાક્ય એક્ઝેક્ટ ક્લિક થયું કે જો ઘરે જવું હોય તો કેટલી ઠંડક લાગે એમ. અપાર અને શાંતિ. બધી હા, મૂંઝવણો અપાર શાંતિ. સમી જાય. હા, બધી સમી જાય. અને બહાર કશે ભલે કામનું હતું કે ગમતું હતું એટલે જતા હતા કશે બી, પણ તોય બોજો જ હતો એમાં.
ગમતું હતું તો પણ એટલે બોજો હતો. છેવટે એમ થાય ક્યારે ઘરે જઈએ, ક્યારે ઘરે જઈએ, 2 એટલે એમ થયું કલાકે, કે 3 કલાકે, 4 કલાકે એમ થાય. હા હા. અને જેમ ગાડી એટલે પાછી ઘર તરફ વળી ને તો હજી તો હમ પહોંચ્યા નથી તો બી અંદરથી શાંતિ જ થવા લાગી કે ઘરે જઈએ હાશ છે. થઈ જાય, હાશ થઈ જાય, હાશ થઈ જાય હાશ એમ, થઈ જાય કે હા હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. ઘર તરફ જઈએ છે. એટલે હવે એવું ખ્યાલ આવે છે કે હવે આપણને દાદાએ પોતાનું ઘર બતાડી દીધું છે, એટલે હવે આમ હમ અંદરથી ઠંડક બી છે કે ભાઈ હવે આપણે ઘર તરફ વળી રહ્યા છે. બસ બસ, બરાબર બરાબર. હા એટલે એ શાંતિનો અનુભવ થાય, એ અનુભવ થાય તમને. હા, અનુભવ ભલે થાય. ઘરે હા, પહોંચ્યા નથી, રસ્તામાં જ છો, રસ્તામાં જ તોય છે હજી. હા, ખાલી તમારી બિલીફ બદલાઈ કે હવે ઘર તરફ જઈ રહ્યા છે. ઘર તરફ જઈ રહ્યા છે. હા, ભલે રસ્તો તમને ખબર નથી, પણ ચલાવનાર નહીં. કે હવે આપણે ઘરે જઈએ છે, હા અને ફરતા હા, હોય પેટલા જ પેટલા જ માં, તોય તમને આનંદ થાય આનંદ થાય. હા, કે હવે ઘરે જઈએ છે. હા, એટલે એટલે આટલી જ ખાલી માન્યતા બદલાઈ, એના આધારે આખો અંદરની દશા અને દિશા બધું બદલાઈ જાય. હા, દશા ને દિશા બંને બદલાઈ ગઈ. બંને બદલાઈ જાય. હમ અને એ ઘર તરફ જવાનું આખી જે છે, હા, આપણી ભૂમિકા આખી. એટલે એ આનંદની શરૂઆત ત્યાંથી જ થાય. ઘરે જઈએ, ચાલો ઘરે જઈએ, નક્કી હા થયું, કામ પત્યું, અને આપણે કહ્યું કે ચલો ભાઈ ઘરે લઈ લો, હવે ઘરે જઈએ છે. પેલા કે ઘરે જ જઈએ છે, હા પછી ભલે રસ્તામાં હોય, હા, રસ્તામાં હોય. પણ ઘરે પહોંચવાનો આનંદ શરૂ થઈ જાય. શરૂ થઈ જાય. અને બરાબર. બીજું કે જે ઘરે જવા જ્યારે બહાર નીકળીએ ત્યારે બધે ફાફા મારવાનું ચિત્ત બહાર બધે ફાફા મારે, નવું નવું દેખાય ને. હા, હમ પણ જેમ થાક્યા હોય કે ભાઈ હવે ઘરે જઈએ તો હવે કેટલું પણ આવે ને તો કે કશું જોવું નથી, ભાઈ સીધા ઘરે ચલો. બરાબર બરાબર બરાબર. એટલે આ અનુભવ એટલે થયું કે એ આ જ વસ્તુ આપણને આમાં કામ લાગે છે, આપણા પુરુષાર્થમાં. હા, બરાબર. એટલે જેટલો ભટક્યા હોય, જેટલું જાણવાની કોશિશ કરી હોય, જેટલું જ્યાં જ્યાં જ્યાંથી જે મળે લેવાની કોશિશ કરી હોય, હા એ બધામાં થોડું ટેમ્પરરી આનંદ આવે. પણ હા જયારે હું શુદ્ધાત્મા છું એ ભાન થયું, પછી હમ એ બધું એમ નીરસ લાગે. નીરસ લાગે. હા હા, કે ભાઈ હવે હમ આ વસ્તુ બરાબર છે, ચાલો હવે આમાં કઈ પડવા જેવું નથી, જોવા જેવું નથી. હા, એટલે આ દાદાએ બહુ બહુ કૃપા કરી છે કે આવું આપણને અનુભવ થાય છે સંજોગોમાં સંજોગોમાં. અને સંસારની બધી વૃત્તિઓ આપણે ઘર તરફ વૃત્તિ વધી રહી છે એવું ખ્યાલ આવે છે. અને જયારે આ વસ્તુ આપણને પોતાને ક્લિક થાય ને એમનેમ હા સત્સંગ હા વગર, આ હા અનુભવના અંદર જે ક્લિક થયું ને એનો આનંદ બહુ હોય. બહુ હોય. હા, એ ગેડ પડે. ગેડ પડે. હા હા, હમ. જે એટલે જાણેલું સમજેલું સાંભળેલું અહિયાં ગેડ પડી જાય. હા હા, અને પોતાના અનુભવમાં આવે. હમ ફર કર્યું હોય ને પાછા જતા હોય, એવું તો કેટલા વખતથી થાય છે. પણ કેટલા આજે વખતથી ગેળ થાય છે. પડી, હમ એ ગેળ પડી જ્ઞાનના આધારે, હમ એટલે એનો આનંદ આખો જુદો હોય. એટલે જુદો આ હોય. જ્ઞાન સ્વયં ક્રિયાકારી છે. એ હમ જયારે એવો સંજોગ આવશે ત્યારે તમને એની મેળે જ હાજર થશે, અને હમ ક્રિયાકારી સ્વરૂપે તમને આનંદ આપશે. આનંદ આવશે. હમ બહુ સરસ. એટલે મને મેં બહુ અનુભવ થયો તો હું સત્સંગમાં કહીશ કે આવી રીતે એટલે આ જાગૃતિ રહી એ પણ કેટલી મોટી કૃપા કહેવાય દાદાની, કે આ સંજોગમાંથી આવો બોધ પણ મળી ગયો. અને પછી બરાબર. રસ્તામાં એવું સાથે સાથે મારા દીકરો હતો કે મમ્મી આ પીવું છે, આ લેવું છે. મેં એવું કશું લેવું નથી, સીધો ઘરે ચાલ. બસ સીધો જ. હા, મેં કીધું કે કશે કોઈમાં હવે રસ લેવું નથી. અને એ હવે કોઈ એટલે એમ દેખાય છે કે કશે ક્યાંય બધામાં રસ લેતા હતા ને એ બધું નીરસ લાગવા લાગ્યું એની મેળે રિટર્નમાં. એટલે કે હા એ દરમિયાન સંસારમાંથી થાક્યાનો અનુભવ એને આધારે કે ચાલ ભાઈ હવે જલ્દી ઘરે. ઘરે. હા
પાછો બીજે દિવસે તૈયાર થઈ જાય પાછું. હા હા, પણ આ અનુભવ આ અનુભવ એવો થયો કે હવે ફરી વિચારીને જશું તો પણ એમાં પૂરી જાગૃતિ થોડી કામ કરશે એમ. નહીં, એ તો અનુભવ તો કામ કરે જ ને. કામ કરવાનું ભલે છે. જવાનું વારંવાર આવે, કોઈને કોઈ નિમિત્તે કોઈને કોઈ જગ્યાએ જવા આવવાનું તો રહેવાનું જ છે. રહેવાનું જ, પણ પણ આપણી એને કમાણી થઈ ને આ સંજોગમાં. આ વાત સમજાઈ એ એની કમાણી છે. હા, વાત સમજાય એ કમાણી છે. એટલે મને કાલે બહુ ખુશી થઈ કે દાદા આપનું કેટલી વાર સાંભળ્યું કે, અને બહુ લાઇટલી સાંભળતી હતી હું કે દાદા ઘણી ઘણી વારે વારે બધાને કહેતા હતા, દાદા વાણી સાંભળતી હતી કે ગરમ પાણી કરવું હોય તો કેટલું બધું કરવું પડે, પણ ઠંડુ કરવું હોય તો કઈ થાય. સાંભળતી હતી ખરા, પણ કાલે મને એ વાત ગેડ બેસી. બરાબર. સરસ એટલે સરસ. હા, એટલે મેં કહ્યું આ એક બહુ મોટું દાદા, ભલે દાદાનું એક વાક્ય છે પણ એ અનુભવ સિદ્ધ થશે ત્યારે જ એક્ઝેક્ટ સમજાશે. એટલે આ જીવમાંથી શિવ થયાનું પ્રતીક છે પાછળ. હા હા હા, પ્રતીક છે. શિવ સ્વરૂપ જે ખુલ્લું થયું છે અને જીવ હમ સ્વરૂપે જે અટવાયા છે, અટવાયા છે. એટલે એ હમ અંદર જે શિવ પ્રગટ થયા, ખુલ્લા થયા, એના હમ પ્રતીક સ્વરૂપે પાછળ આપણે શિવજીની પ્રતિમા છે. શિવજીની, હા, શિવજીની પ્રતિમા છે. બરાબર. અને આજે સવારે છે ને મને અને ન્યૂઝપેપર આ બતાડે, જે મેં ચાંદ બોલ્યા પપ્પા. દેખાય છે એટલે કે બીજનો ચાંદ, જ્ઞાન લીધું હા. એટલે અજ્ઞાન રૂપી અંધકારમાંથી બીજ થઈ. હમ. અને અહીંયા અને કપાળમાંથી ત્રીજું નેત્ર છે. હા હું શુદ્ધાત્મા છું એ જે ભાન થયું, હા, એટલે એને દિવ્ય ચક્ષુ. જ્ઞાન ચક્ષુ કહેવાય, દિવ્ય ચક્ષુ કહેવાય. હા. પણ હવે પ્રતિમામાં તમારે બતાવવા હોય તો કેવી રીતે બતાવાય? એટલે ત્રીજી આંખ હમ સ્વરૂપે બતાવ્યા. ત્રીજી આંખ સ્વરૂપે બતાવી. બાકી વ્યવહારમાં કોઈને ત્રીજી આંખ હોય તો કેવું લાગે? કપાળે ત્રીજી આંખ હોય તો હા, ના કઈ એને એમ લાગે કે ભાઈ આને કઈ વિચિત્ર જ એનું સ્વરૂપ. હા, એટલે આ પ્રતીક સ્વરૂપે એ કપાળ ઉપર મૂકેલી હોય ત્રીજી આંખ. પણ જ્ઞાન ભાષામાં એને જ્ઞાન ચક્ષુ શબ્દ યોગ્ય આવે. જ્ઞાન જ્ઞાન ચક્ષુ. એ પણ ચક્ષુ છે, ભલા સ્થૂળ હા. ચક્ષુ નથી. હમ. પણ એ જ્ઞાન ચક્ષુના આધારે આપણને બધું દેખાય છે, સમજાય છે. એટલે એને હમ જ્ઞાન ચક્ષુ કહેવાય. અને દિવ્ય ચક્ષુ એ અપેક્ષા કે છે કે બહાર દેખાતા નથી, રાઈટ. અંદર છે. તો અંદર છે. મને એવું લાગે છે કે જ્ઞાન ચક્ષુ એ પ્રોપર શબ્દ છે. જ્ઞાન ચક્ષુ પ્રભા. હા, જ્ઞાન ચક્ષુ એટલે એક્ઝેક્ટ સમજ પર જાય છે. બસ એ બદલાઈ, એટલે એ દ્રષ્ટિ બદલાય. તમારી બદલાઈ. દ્રષ્ટિ બદલાઈ ગઈ. કરેક્ટ. અને એને ઇન્દ્રિય અતિન્દ્રિય ચક્ષુ પણ કહેવાય ને, અતિન્દ્રિય ગમ્ય એને જ કહેવાય ને. હા, કે જે ઇન્દ્રિયો છે એનું ના અનુભવાય નહીં, હા. પણ જ્ઞાને કરીને એટલે અતેન્દ્રિય. અતિન્દ્રિય. અતિન્દ્રિય ગમ્ય. હા, એટલે અતિન્દ્રિય. જ્ઞાનથી અનુભવાયું નથી, હમ ઇન્દ્રિય ગમ્ય નથી, પણ ઇન્દ્રિય અતિન્દ્રિય ગમ્ય ગમ્ય નથી. છે. એટલે આ બે આંખેથી દેખાતું એ તો બધું સંસાર જ છે, રિલેટિવ જ છે. અને જે આપણને દાદાએ દિવ્ય ચક્ષુ આપ્યા, કે જે દિવ્ય જ્ઞાન આપ્યું, એનાથી અને આપણને હવે જે લોકોને ના એકદમ દેખાય આપણને દેખાય. બસ અને જે આ આંખને રિલેટિવ. પણ ના દેખાય, અને બિહારીનંદજી જે હા, આંખને પણ ના દેખાય એ આપણને દેખાય. બરાબર બરાબર, કરેક્ટ. હા એટલે તો એને દિવ્ય ચક્ષુ કહેવાય ને. હા, એટલે જ એને દિવ્ય ચક્ષુ આ કીધા. રિલેટિવ રિયલ છે, વ્યવસ્થિત શક્તિ કરતા છે, ફાઇલોનો હા. સંભાવ નિકાલ છે, એ હમ બધું અંદરથી સમજાય જ છે. સમજાય જ છે. બહાર કશું કરવાનું નથી. નથી. એટલે આખું એ બધું અનુભવ અને પ્રગટાય જાય. જેટલું મારું અનુભવ કહું ને બિહારીજી, કે જેટલું દાદા પ્રત્યે પ્રેમ વધે ને તો સમજ વધે છે, એવું મને લાગે છે.
ના, જેટલી આ જ્ઞાન સમજાય એટલું દાદા હા માટે તમને પ્રેમ વધે છે. હા, જેટલું જ્ઞાન વધે છે એટલે દાદા માટે પ્રેમ જ્ઞાન વધે છે. જેટલું હા જેટલું સમજાતું જાય છે, હા જેવી રીતે આ મુસાફરી કરી તો આ જ્ઞાન સમજાયું, તો હા, દાદા માટે સમજાયું. આખો અહોભાવ વધી જાય. હા, વધી જાય. તો દાદાની વાણી આપણે બધી સાંભળ કરેલી છે, હા, એ દાદાનો અનુભવ છે. દાદાનો અનુભવ છે. પણ હા. હવે એ હમ સાંભળેલી વાત તમને તમારા જીવનમાં અનુભવમાં આવે, હમ એ એ એ તમારો વ્યક્તિગત અનુભવ. વ્યક્તિગત સાંભળ્યું ઘણું અનુભવ. બધું છે, હા પણ જેટલું તમને અનુભવમાં આવ્યું એટલું જ તમારું. હા, અનુભવ આવ્યો એટલું આપણું. બરાબર. એટલા આપણે દાદા સ્વરૂપ થયા. હમ બસ એટલા થતા જઈએ. હમ હમ એટલે અનુભવ બાકી છે, જ્ઞાન બધું મળ્યું. જ્ઞાન બધું મળ્યું. એટલે કે અનુભવ હમ એ વ્યક્તિગત જોઈએ. હમ સાંભળેલું સમજ. તમને સાંભળેલું સમજેલું તમને દિશા બતાવે, દિશા બતાવે. રાઈટ. પણ અનુભવ વ્યક્તિગત પોતાનો જોઈએ. રાઈટ. જેવી હમ રીતે આપણે નથી એક્ઝામ્પલ લેતા હોઈએ કે ભાઈ હમ પાણીમાં હમ તરવું હોય તો શું કરવાનું, હમ કે હાથ પગ હલાવવાના, હાથ મોઢું પગ બહાર હલાવવાના. રાખવાનું. હમ હવે હમ આ તો હમ થિયરી છે, જેમણે થિયરી છે. તરીને બેઠા છે એમણે આપ્યું કે આટલું કરવાનું તમારે. બરાબર. પણ એ તમે કરવા જાઓ તો અંદર ઉતરી જાઓ, ડૂબી જાઓ. હા, બરાબર. પણ એ ધીરે 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 પ્રેક્ટિસ કરતા બેલેન્સ રહે, હમ પછી તમે ડૂબો નહીં. હમ હાથ પગ બરાબર. હલાવવાનો એટલે એ કોમન વાત છે, કોમન વાત છે. પણ એ સિવાય બેલેન્સ આવે, અને એ બેન. અનુભવ જ બેલેન્સ આવે. હમ એમનું કઈ અનુભવે બેલેન્સ. કરવાનું. એટલે થિયરી વસ્તુ જુદી છે, અને એક્ઝેક્ટ કરવું એ વસ્તુ જુદી છે. એટલે તરવા માટે પાણી જરૂરી છે, બધું સંજોગ જરૂરી છે, હાથ પગ બી બરોબર કામ કરશે ત્યારે એ અનુભવ થશે. હમ એટલે એમને એમ અનુભવ બી નહીં. એટલે સામે પણ એવા બધા ટેસ્ટિંગ હશે, પૂરા સંજોગમાં ડૂબાશે પણ મોઢામાં પાણી બી જશે, નાકમાં પાણી જશે, બધું થશે, અને પછી હમ. એમાંથી અનુભવ થશે. બસ Right. ગુંગળામણ હા થાય. હા. હમ હમ ખરી વાત છે. એ બહુ સરસ. ગુંગળામણ માંથી બહાર નીકળાય. હા, બરાબર. અનુભવમાંથી. હા, બહુ સરસ. એટલે આ કાલે આ થયું ને એટલે થયું કે હવે એકદમ ખાતરી થઈ ગઈ કે દાદાના હરેક શબ્દ, હરેક એમના વાણી આપણે એને અનુભવમાંથી પસાર થવું જ પડશે, તો જ એનો અનુભવ આનંદ વ્યક્તિગત છે. વ્યક્તિગત છે. બસ આ અનુભવ પણ સામૂહિક અનુભવ કીર્તન સરખો. અનુભવનો સ્વાદ સરખો છે. હા, અનુભવનો સ્વાદ બધાનો સરખો, પણ પણ પોતાનો પણ અનુભવ અનુભવની બધાનો સરખો નથી. અનુભવ સરખો નથી. હા. અનુભવ ઉપર નીચે હોય શકે, પણ જેટલો એને અનુભવ કર્યો એનો સ્વાદ એક સરખો જ આનંદ. રાઈટ. હા. દાખલા તરીકે આપણે કીર્તન ભક્તિ ગાતા હોય હા. તો બધાને અનુભવ થાય, હમ આનંદની અનુભૂતિ થાય, હમ પણ જે ઉપયોગ ગોઠવીને બેઠો છે એનો હા આનંદ જુદો હોય, અને પાછળ જે બેઠા હોય અને વાતો કરતા હોય, આમ તેમ કરતા હોય, તો હા એને એ વાતાવરણ ના મળે, અને હમ એ સ્વાદ પણ ચાખવા ના મળે. ના મળે. એટલે કમાણી પોતપોતાના હિસાબે થાય, પોતાના ઉપયોગના આધારે. ઉપયોગના આધારે. હા, ઉપયોગના કીર્તન આધારે. ભક્તિ તો બરાબર. એક જ છે, એક જ ગાનારા છે. એક હા. જ છે, હમ પણ હમ ઉપયોગના આધારે અનુભવ જુદો જુદો પડે. એનું ક્ષેત્ર ઉપયોગના. બદલાય, હમ પાત્ર બદલાય, તોય બધું બદલાઈ જાય. હા, બદલાઈ જાય. જો રાગ બદલાઈ જાય તો બી ઉપયોગ ચુકાઈ જાય. હમ. એટલે બધા જ સંજોગો હમ અસર કરે, વાતાવરણ અસર. બનાવવામાં અને વાતાવરણ તોડવામાં. હા, વાતાવરણ બનાવવામાં ને તોડવામાં બંને. બરાબર. હમ. હમ જે ઢોલક મંજીરાને કારણે વાતાવરણ બને,
અને હા કોઈ વગાડતા ના આવડ્યું હોય એને આપ્યું હોય તો તાલ હા તૂટે. તાળ તૂટે. હમ ઢોલક ના મંદિરે એ જ છે. હા એ જ છે. પણ રાઈટ. વગાડનાર અનુભવી. વઘારનાર અનુભવી. હમ એટલે એ બધા નિમિત્ત છે. ઢોલક, નિમિત્ત છે. મંજીરા, માઇક, હમ ઝીલનારા પણ એટલા જ નિમિત્ત છે. નિમિત્ત છે. હા હા. હમ પ્રોપર ઝીલાય તો રાગ તૂટે નહીં ને તાલ હમ જળવાઈ રહે. હમ ને પ્રોપર ઝીલનાર ના હોય તો પેલું ખેંચતા હોય એવું લાગે. હા એવું લાગે. હમ એટલે આ બધા જ એટલે સંજોગો છે. હા એટલે પછી કેવું થાય કે એ બધામાં પડી જઈએ અને જે આપણું ઉપયોગ શબ્દે વાંચવામાં કે બધું હોય એ બધું ખસતું જાય, આગળ પાછળ થઈ જાય. કાં એટલે તો હા દર વખતે બધું જ જુદું જુદું હોય છે. વાતાવરણ જુદું હોય જુદું છે, હોય સ્થળ એટલે જુદું હોય છે, બધું જ એ જુદું. બી આપણે જાણવાનું, રાઈટ? એ બી આપણે જાણવાના બસ આ પુરુષાર્થમાં રાગ જાય તૂટે હે ને. છે એ જાણવાનું. હમ આના હમ બદલે આ પેલો ઝીલે તો સારું એ જાણવાનું. હા અંદર બધું આવે. એ જ આવે. બધું હમ જાણવાનું. એ બધું હમ ગણાયા કરે, ગવાયા કરે, સંભળાયા હા કરે. હા આ બધું હમ એટ અ ટાઈમ બધું ચાલતું હોય. એટ અ ટાઈમ બધું ચાલતું હોય. બરાબર. સરસ. ઓકે. હા ચાલો સોમભાઈ, ઓકે. જય આપણું શ્રી મારું છે ને પછી લઈશું. હા. હા ક્વેશ્ચન છે ને બધા, ઓકે. એટલે હા. હા, જય ઓકે. સચિદાન. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચિદાન. જય સચ્ચિદાનંદ હર્ષભાઈ. જય સચ્ચિદાનંદ. બિહારીયાનંદજી. હલો. હા હર્ષ. હા, મારે પ્રશ્ન એવો હતો, રિલેટિવ નું હમ છે. એટલે વ્યવહારનું છે, વ્યવહાર કરવો. હમણાં હું જોબ હમ જાઉં છું બરાબર. ને ઘરનો બી એક વ્યવહાર હોય. તો બે વ્યવહારમાં મારે હવે જોબ જઉં છું, ઘરે બી આવું છું, બધું મારા ઉપર છે. મારા બરાબર બધું સંભાળવાનું મારે બિલકુલ જ બધું. એટલે કેવી રીતે વ્યવહાર સંભાળવાનો, કેવી રીતે એવું પૂછવું હતું. ના એટલે વ્યવહાર તો હર્ષ જે ઘરકામ કરતો હતો એ જ નોકરી કરે છે. હા, નોકરીના સમયે નોકરી કરશે અને બાકીના સમયે ઘરકામ. ને હું શુદ્ધાત્મા છું, બસ. અચ્છા. તો એને વ્યવહાર પછી આ ઘરકામ બધું કરનારે હર્ષ જ છે ને. વિચારો આવ્યા ઘરમાં કરે કે આ કઈ ભવિષ્યમાં શું થશે એવું. હે ભવિષ્યમાં શું થશે એવું બધા વિચાર આવ્યા કરે. પછી આવું બધું આવે ને સંજોગો. ના ના, એ તો ભવિષ્યમાં લગ્ન જ થશે, બીજું શું થવાનું. લગન લગન તો મારે કરવા જ નથી. ઓ તારી, એ તો સંજોગો મેં આઈને ઉભા રહે વિચાર્યું જ ધીરે નથી કોઈ ધીરે દિવસ ધીરે. એવું લગન અત્યારે થાય તો તું એવું ને બધું. મમ્મી બે જ જણ ને. હા, હું અને મમ્મી બે જ જાય. બે જ જણ. હા, એ તો ભાઈ ધીરે ધીરે સંજોગો આવે. મમ્મી થી કામ ના થાય, મમ્મી બીમાર પડે ત્યારે પઝલ બધા ઉભા થાય. હા, અને એવું જ છે. મમ્મી ને એટલે બહુ મારું ઈચ્છા એવી હોય જ છે. તો મારો દીકરો લગ્ન કરે. પણ દીકરાને લગ્ન ના કરવું હોય તો શું કરવાનું? એટલે અત્યારે જ્યાં સુધી જોવા ને સંજોગો શું આવે છે, તારા નિશ્ચય ઉપર છે. મને છે ને નિશ્ચય. ખબર નથી પડતી જ્યારે એવું થાય છે ને આવા ટાઈમમાં કોઈ સમજાવવા વાળું મળે તો સારું એમ. ના પણ આ તો વાત કર ને એટલે સમજાય ને, આપણે સમજતા સમજતા જઈએ ને. કઈ વાત કર્યા સમજાતું જ કે નથી. એક એક આ વ્યવહાર હે કરે છે, બધું કરે છે, બધું કઈ સમજાતું જ નથી. પણ એવું છે શું સમજાતું નથી? કઈ શું બોલવાનું કે વ્યવહાર ચાલે છે, બધું ચાલે છે. આ બરાબર કરવાનું, ઘર બરાબર. ચાલે છે, ચાલે છે. પણ હા કરવાનું એટલે શું છે મને કઈ સમજાતું જ નથી. બસ આજ. એટલે અત્યારે તો હવે શું કરવાનું છે કે અત્યારે તારું ટાર્ગેટ છે કે ભાઈ મારે લગ્ન નથી કરવા, બરાબર? હા. તો હવે શું કરવાનું છે? નોકરી કરવાની છે, ઘરકામ કરવાનું છે, અને જે ટાઈમ રે એમાં સંઘની સેવા, વાંચન, સત્સંગ એમાં ટાઈમ આપવાનો. બરાબર છે. કાકા વિજ્ઞાન સમજવાનું તો બાકી જ છે ને. હા, વિજ્ઞાન તો સમજાવવાનું બાકી જ છે. હા, એટલે ઘર કામ ને નોકરી ફિક્સ થઈ ગઈ.
હા, નોકરી તો હવે ખબર હે ફિક્સ છે એવું બધા અને બોલે, ઘર કામે પણ ફિક્સ થઈ ગયું. હા, તો કે હવે ઘર કામ અને નોકરીની પછી જે ટાઈમ રહ્યો એ ટાઈમ પોતાના વ્યક્તિગત પુરુષાર્થ માટે. એમાં વાંચન આવે, સાંભળવાનું આવે, જોવાનું આવે અને લાઈવ સત્સંગ પણ આવે ડાયરેક્ટ. બરાબર છે. એટલે બાકીના સમયમાં આપણો જે ધ્યેય છે એ ધ્યેય જળવાઈ રહે એ માટે વિજ્ઞાનને બધા એંગલથી સમજવાનું છે. ઓકે. ખ્યાલ આવ્યો? હા, ધ્યેય તારો છે કે ભાઈ મારે નથી કરવું લગ્ન, તો કે શા માટે નથી કરવું? લગ્ન નથી તો કરવું તો તું શું કરવા માંગે છે? એટલે આ બધું વાતાવરણ જોઈને બધું કેવું થઈ ગયું છે ને, એટલે એટલે પણ પછી લગ્ન તારે કરવા લગ્ન નથી કરવું, પણ તું શું કરીશ? શું કરવા માંગે છે? કાંઈ, હું તો કારણ કે જાઉં છું ભાઈ, ભગવાન પાસે જવું જ મારે. બસ ભગવાન થઈ ગયા, હવે અનુભવ કરવાનો બાકી. હું શુદ્ધાત્મા છું એ જે ભાન થયું ને હર્ષ, હા, થયું ને. એટલે એ પોતે ભગવાન પદ ખુલ્લું થયું કહેવાય, પોતે પોતાનું ભાન થયું કહેવાય. પણ આ હવે એનો વ્યવહારે આવે ને વિગતે પાછું વચવચમાં. વ્યવહાર, હર્ષ એ વ્યવહાર છે. હર્ષ તો વ્યવહાર દ્રષ્ટિથી છે ને, હા, એ તો રહેવાનું ને, એટલે એટલે હર્ષ બધો વ્યવહાર કરે, ખાય હમ, પીએ ઊંઘી જાય ફરે, બધું હર્ષ કરે. નોકરી કોણ કરે? હર્ષ કરે. શુદ્ધાત્મા કરે કે હર્ષ? હા. તો શુદ્ધાત્મા ના કરે. જે વ્યવહાર કરનારો છે, જે વ્યવહારીઓ છે એ વ્યવહાર કરશે. આપણે જાણવાનું રહ્યું કે આ હર્ષ બરાબર સિન્સિયરલી એની ફરજ બજાવે છે કે નહીં, સિન્સિયરલી ઘરકામમાં મમ્મીને મદદ કરે છે કે નહીં, એ જાણવાનું રહ્યું. અને ના કરતો હોય તો એને કહેવાનું કે ભાઈ કરો બરાબર. હા, બીજું શું કામ કરશો કહીએ? મમ્મીને મદદ કરો, મમ્મીની સેવા કરો. મમ્મી તો બહુ ઈચ્છે છે કે મારે લગ્ન થઈ જાય, તું લગ્ન કર ને, એવું એવું બહુ કે. હા, એ તો કઈ માં ના છે. પણ લગ્ન કરવું પણ બહુ પેલું, આ બધું મેં વાંચ્યું ને દાદાનું, કે અનુભવ લેવા માટે હોય છે. એમાં કઈ સુખ નથી, કઈ સારું એવું છે નહીં એમ. હા, પણ એ તો તને ક્યાં શું અનુભવ શું? એટલે કે અનુભવ હોય, ખાલી અનુભવ લેવા માટે લગ્ન હોય એવું મેં વાંચેલું ક્યાંક. ના એટલે અત્યારે તારો જેવો ધ્યેય છે હા, એ ધ્યેય છે, સામે પક્ષે મમ્મી છે અને બીજું હા, મમ્મી ઘરમાં છે, કોઈ કામ કરનાર નથી. કોઈ નથી, હું જ છું એકલો અને મમ્મી, હા, બે એટલે જ છે. મમ્મીને એમ થાય કે હું જઈશ તો આનું શું થશે, પહેલો વિચાર એ આવે. હા, એ તો આવે જ ને. એટલે કે તું ભાઈ લગ્ન કર લે. અને આ તબક્કામાંથી અમે બધા પસાર થયેલા, બધા આપતા પુત્રો આવે. એટલે તમને પૂછું છું. હે એટલે જ તમને પૂછું છું. પણ અમે બધા જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા, એટલે મમ્મી પર કામનો બોજો એટલો આવે નહીં. કારણ કે ના ઘરમાં આવતો. બીજા ભાભી હોય, કાકી હોય, બધા હોય. આ તો તારી મમ્મી એકલી, એટલે કે હું થાકી ગઈ, હું બીમાર પડી ગઈ, ભાઈ તો લગ્ન કરી લે તો સારું. અને વ્યવહારમાં બધા પૂછવાય આવે ને, હવે નોકરી લાગી, હા, છોકરો સારો છે, દેખાવડો છે, એકનો એક છે, તો લોકો એ સુધે કે ભાઈ આ મુરત્યો સારો છે. એટલે મમ્મી પર પ્રેશર આવે કે ના આવે? આવે જ ને પ્રેશર. બરાબર આવે. તો એ હા, હકે કે ના કે શું કે? શું કે છે શી ખબર. હે એ તો કે છે કે તું કર એમ. હા, એ તો કે એની ઈચ્છા તો એ જ છે ને. એની ઈચ્છા છે. હવે આ સંજોગોમાં તારો નિશ્ચય કેટલો દ્રઢ છે, નિશ્ચયના આધારે તું કેટલો ટકે છે, એ મેઇન છે. અને આગળ આગળ સંજોગો શું આવે છે એ પણ જોવાય. એટલે અત્યારે આપણે નિશ્ચય પ્રમાણે વળગી રહેવું ને નિશ્ચય દ્રઢ થાય એ પ્રમાણે ચાલવું અને મમ્મીને સંપૂર્ણ સંતોષ આપવો ઘરકામમાં. એને એમ ના લાગવું જોઈએ કે હું એકલી થાકી ગઈ, મારે કોઈ કામ કરનાર નથી. સમજાય?
સમજાય છે, પણ હવે મારા માઇન્ડમાં એવું છે કે લગ્ન ના કરું તો કેમ નહીં, ચાલે કેમ નહીં એવું. ચાલે ને, પણ ધ્યેય હોય, આપણું લક્ષ્ય હોય કે ભાઈ બ્રહ્મચર્ય પાળવું છે તો કયા હેતુ માટે, શાના માટે. એ તો કઈ ખબર નથી પડતી ને, એ તો વસ્તુ છે હા ને. એટલે અત્યારે ખાલી નિશ્ચય તું રાખ હા અને સત્સંગનો પરિચય રાખ. ખ્યાલ આવ્યો? હા, સમજાઈ ગયું. બસ, તારો નિશ્ચય જેવો સ્ટ્રોંગ હશે એટલા તું બધા સંજોગોમાંથી પસાર થઈ જઈશ. તારો પણ અમે નિશ્ચય હું ને કાચો મમ્મી હશે. મારો પ્રશ્ન એવો છે પણ હું ને મમ્મી બે જણ જ છીએ ખાલી. હા, તો એની એટલે જોડે કહું છું કે વ્યવહાર કેવી રીતે કરવો? એટલે આ તારા સંજોગો આ છે. હા. એટલે એટલે કેટલાય આપતો પુત્રોને આ તારા જેવું હતું એને કારણે જ લગ્ન કરવા પડે. એટલે અચ્છા, એવો સંજોગ આવે, મમ્મી બીમાર થઈ જાય, તો કોઈ અશક્ત થઈ સાચવવા વાળું જાય. નથી. હા, એટલે પછી શું થાય ને, મમ્મી રડે તારી સામે, રડે કે ભાઈ તું આમ કર, તું આવું કર લે, એટલે પછી પીગળી જાય તું. હા, પછી કારણ કે થાય ભૂખો કે મારા દરેક વજહથી ના મમ્મી ના સંજોગ આવું થાય. હે પછી ભોગવટો આવે ને મને કે મમ્મી ને આવું કેમ થાય છે, મારા વજહથી કેમ થાય છે એવું. હા, એટલે આ સંજોગો છે. તારા ઘરમાં બીજા મોટા ભાઈ હોય, ભાભી હોય ને એવું તેવું હોય તો એટલું એને પ્રેશર ના આવે, પણ એકનો એક છે એટલે એને, અને દરેક માને રે કે મારો દીકરો પરણે અને મારે ઘેર વહુ આવે, આ એને બહુ જબરજસ્ત ભાવના હોય. કારણ કે સંસારમાં તો આજ છે ને. હા, એ જ છે ને. અને સમાજના લોકો કોને દબાણ કરે? તારી મમ્મીને જ કે ભાઈ દીકરાને પરણાવો, ભલે ના પાડે પણ એને સમજાઈને પરણાવો. દબાણ તો એમની ઉપર જ આવે ને. દવા, હા, એ તો મમ્મીને જ કે ને બધા આવીને. હા, પછી મમ્મીનું દબાણ ક્યાં આવે? તારી પર આવે. મારા પર આવે. હા, એ તો તારા મામા હોય, કાકા હોય એ કે, મામા મામી ફોઈ બધા સમજાવે કે ભાઈ તું હા એ લગ્ન તો કર લે, લગ્ન કર લે, બધા સમજાવે. સમજાય? એટલે આ સમજ. સંજોગો શું આવે છે એ જોવાનું. આપણો નિશ્ચય એ દ્રઢ રાખવાનો. પછી આગળ આગળ શું સંજોગ આવશે? સંજોગો જ કરાવડાવશે. પણ તારો નિશ્ચય મેઇન છે. પણ દરેકના સંજોગો છે પાછા. હા, બે એ ભાઈ બરોબર હોય બોલ. તો એક ચાલો કબીર મારી જોડે રહે ને તું ભલે સાધુ થાય કે તું આમ થાય. એવા બધા વિચારો પણ મને આવતા નથી કે હું સાદું થાવ. આ બોલે તમે બોલો છો બરાબર, કરેક્ટ છે, પણ એવા વિચાર હમ મને નથી આવતા. આ લોકો મને મોકલી દે છે કે તું કઈ કામનો નથી, જતો રહે કે. કોણ મોકલી દેશે? હા, બધા ભાઈઓ, તારે કશું કરવું નથી, કઈ કરવું નથી, સાદું થઈ ગયા ને, શું કરવા રહે એટલે છે. બધું ઘણું બધું સાંભળવાનું આવે ને. આવે જ ને. કઝિન બધા બોલે, બધા ફ્રેન્ડ બોલે, બધું બોલે. એ ભગવાન ના માનતો ને, એકલું બધું ભગવાન ભગવાન કરતો નથી. હું ભગવાન ભગવાન કરું છું તો એને એવું લાગે સાદું થઈ જશે હવે એવું. બરાબર, મમ્મી ને ભય પઈ જાય ને. ને ભાઈ જ કે છે, મમ્મી નથી કેતી, ભાઈ જ કે છે ખાલી. હા, તો ભાઈ છે તારે એટલે હા, એ કઝિન, છે અમદાવાદ કે છે. સગો ભાઈ. સગ્ગો ભાઈ છે, હા. હા, એને લગ્ન કરેલા છે. હા, લગ્ન થઈ ગયા છે ને. બરાબર, એટલે એ અમદાવાદ રહે છે. હા. અને તું વડોદરા છે મમ્મી જોડે. હા, હું મમ્મી જોડે રહું. બરાબર. એટલે આગળ સંજોગ શું આવે છે એ જોવાનું. અત્યારે આપણો ધ્યેય રાખવાનો. દ્રઢ નિશ્ચય જેટલો થાય, કારણ કે બધા સંજોગો એવા આવે કે પીગળાવી નાખે તને. હા. એટલે એ સંજોગો પીગળાવી નાખે,
સમાજનું બરાબરનું દબાણ આવે, ભાઈ ભાભીનું દબાણ આવે, બધું ચારે બાજુથી દબાણ આવે અને પણ એમાં આવામાં ટકવું. કરવાનું તો કઈ અમારામાં શક્તિ તો છે. દાદાની વાત સાચી છે કે પાપડ ભાંગવાની શક્તિ નથી, તો કરવાનું બરાબર. શું? એટલે ખાલી પિયારાને અનમ્યુટ કરવું પડશે. હેલો. હા બોલો હા બોલો. બોલો. એટલે તારે નિશ્ચય રાખવાનો. હા નિશ્ચયને સિન્સિયર અને નિશ્ચયને પોષણ મળે એવી તારી એક્ટિવિટી હોવી જોઈએ. તે જે આ નિશ્ચય કર્યો છે તો હા. એ નિશ્ચય ટકશે ક્યારે? તો કે ક્યારે ટકશે? એવા નિશ્ચય વાળા હોય એમની સાથે રહેવું પડે, એમના સંપર્કમાં રહેવું પડે અને વિગતે બધું સમજવું પડે. બરાબર. એટલે કે સત્સંગનો પરિચય, આપતપુત્રોનો પરિચય એ બધું રાખવું પડે, તો જ આ વસ્તુ ટકે એવી છે. ભાઈ આ તો કલાક 2 કલાક સુધી હો તમે, પછી તો જતા રહો, પછી તો હા કઈ થાય પણ નહીં. વાત સમજાય ને, ફોન હા, ઉપર વાત કરાય ને. ફોન ઉપર જ્યારે કરાય ઈચ્છા વાત. હોય જ્યારે ઈચ્છા હોય ત્યારે ફોન પર કરાય, જ્યારે અમે લોકો કેલનપુરી હોય ત્યારે આવીને વાત કરાય, કલાકો હા, બેસાય, લાભ લેવાય. એટલે મૂળ સમજવાનું જ બાકી છે. ધ્યેય મને તો સારો એવું છે. જ કે સમજવું, પણ સમજવું કેવી રીતે? હા, એટલે એ જોડે રહેવાથી સમજાય. જે રીતે આ નોકરી કેવી રીતે કરીશ, શું કરીશ, તો ત્યાં શું કરીશ નોકરીના મને કઈ સંજોગો ખબર ઉપર જ નથી. તને બધું શીખવાડતા જાય. તું નવો નવો હોય તો તને કોઈ ટ્રેનિંગ આપે, હા, આજુબાજુ વાળા તને શીખવાડે તારા કામને. શીખવાડી દે. હા, એ તો બરોબર. એટલે એ જેવું કામ હોય એ પ્રમાણે ટ્રેનિંગ 2 દિવસ, 5 દિવસ કે અઠવાડિયું, હા, પછી તો તને કામ આવડી જ જાય ને. હા, પછી તો આવડી જ જાય, પછી તો શીખી જાય એકવાર. બસ એટલે એવી રીતે આ થોડી વાતો થાય, થોડી સમજણ તને ક્લિક થઈ જાય, હમ. તો પછી તો તું તારી રીતે કર્યા જ કરે. સમજાય? હા, સમજાવ્યું. રિયલ નું તો પણ મને છે ને એક પ્રશ્ન એવો થાય બિહારીજી હા કે મમ્મી માટે હું આટલું ઈચ્છું છું, પ્રાર્થના કરું કે કઈ સારું થઈ જાય એમને મારાથી, હા, એટલે પણ એ તારે થાય તું એવું. સેવા કરીશ ને, એને હા, એ ઘરકામમાં મદદ કરવી પડે. કારણ કે એને એમ લાગે કે હું એકલી થાકી જઉં છું, હવે તું લગ્ન કરી લે. એટલે એને ઘરકામમાં મદદ કરવી પડે, એને સમજણ પાડવી પડે, વાતચીત કરવી પડે, અને એને એમ લાગવું જોઈએ કે આ મને સંભાળી શકશે, આ મારી સેવા કરશે, એવો દ્રઢ એને વિશ્વાસ બેસવો જોઈએ તારા વ્યવહારથી. અને મમ્મી જોડે ધીરે ધીરે રસોઈ બનાવતા શીખવું પડે. એટલે એ ભાગ એ એને તો જતો રહે કે ભાઈ હું નહીં હોઉં તો શું કરશે આ, કોણ રાંધીને ખવડાવશે. જાતે જ જમી લઈશ, બીજું શું. હા, જાતે પણ કઈ રાંધતા આવડે એવું તો હોવે ને. હમ. એટલે મમ્મી જોડે શીખવું પડે, એટલે એને આનંદ થાય કે ચલો ભાઈ આને આવડે છે, એટલે શું ખાશે એ ભાગ નીકળી જાય. મારી મમ્મી એ મને બહુ સમજાવતી હતી કે જો કે બધું જોડ હોય છે, ચકલો ચકલી જોડમાં હોય, રાધા કૃષ્ણ છે, સીતારામ છે, શંકર પાર્વતી છે, બધા જોડ જ છે ને. તું હા, એનાથી મોટો એવું કે મને મારી મમ્મી એવું કે તું એનાથી મોટો છે, એટલે જોડ ના. જોઈએ કે છે. હમ. સમજાય? હા, મારી એ મમ્મી જોઈએ. આવું સમજાવતી હતી મને. હવે એને કેટલા દાખલા આલ્યા, બધા જોડમાં જ છે ને, કોઈ એકલું છે કે છે? નથી. એટલે આ રીતે સમજાવે એમની રીતે. મને બી એવું જ કે મમ્મી કે ભગવાને બી તો લગ્ન કર્યા, તું કેમ નહીં કરતો? હા, એટલે એ આખો આ ધ્યેય ના આધારે હોય આખું આ બ્રહ્મચર્ય, કે કંઈક આપણી પાસે ધ્યેય હોય, કંઈક કામ હોય, કંઈક કંઈક તમારી પાસે
ટાર્ગેટ હોય, જે RSS માં બ્રહ્મચારીઓ હોય છે ને, હા હોય જ છે ને. આખું એનું જીવન માતૃભૂમિ માટે, માતૃભૂમિને સમર્પિત. એટલે એ એમનું કાર્ય છે, કેટલું વિશાળ કાર્ય છે. સારું એટલે કહેવાય. એવી રીતે તારી પાસે પણ કઈક કાર્ય હોવું જોઈએ કે શાના માટે તું બ્રહ્મચર્ય પાળવા માંગે છે. ખ્યાલ આવે? મને તો એકવાર દાદાની વાત સાંભળી હતી કે લગ્ન કરવા જેવા ના બને ને ત્યાં સુધી નહીં કરવાના એમ. હા, એ તો દાદાએ કહ્યું છે, પણ પછી તને અંદર કેવું રહે છે, અંદર શું રહે છે, તારા સંજોગો શું છે, આ બધું આવે ને, આ બધું આવે ને, બધું તો આવે. બધું જ આવે. એટલે તારા પોતાના સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ, એટલે કે તારા સગાવાલા મિત્રો, મમ્મી, કાકા, મામા, ફોઈ, બધાય, એ બધાનું દબાણ તો આવે કે ના આવે? બધા બોલે જ છે, બધા દોસ્તારો, ઓફિસના મિત્ર બધા કે છે. હા, બોલે. તો હવે આખો સંસાર તો આ રૂપ જ છે ને. હા. હવે એનાથી આપણે સામે ચાલવાનું છે. તો બરાબર. આ તમે બધા શું કહો છો? દબાણ. લગ્ન હે, કરવા જોઈએ? તમે શું કહો છો? લગ્ન કરવા જોઈએ કે ના નહીં કરવા જોઈએ? મારે તને પૂછવું પડે કે તારી શું ઈચ્છા છે. મારી તો ઈચ્છા એવી છે કે જ્યાં સુધી, પણ કેવી રીતે ના કરું તો બહુ સારું છે. મને તો એવી ઈચ્છા એવી જ છે. પણ એના માટે ધ્યેય રાખવાનો, નિશ્ચય નક્કી કરવો પડે, શક્તિઓ માંગવાની, મમ્મીના પ્રતિક્રમણ કરવાના કે મમ્મીને આ વાત મારા પ્રમાણે સમજાય. કશું થતું નથી ને. પ્રોબ્લેમ એ હે, છે. મારા પ્રમાણે કશું થતું નથી ને. પણ ના થાય ને. હવે આને જ સંજોગો કહું છું ને હું. પણ આ બધું જતું ના રે ઘરે. જાય જાય, તારો નિશ્ચય બરાબર હોય તો બધું જાય. તારો જે સંજોગ છે એ એકનો અત્યારે એક કહેવાય, મમ્મી જોડે એકનો એક જ કહેવાય, ભાઈ ભાભીનો હા, કઈ સપોર્ટ નથી, વડોદરા નથી, એટલે સાથે રહેતા કોઈ હોત નથી. તો તારું દબાણ 50% ઓછું થઈ જાય. હા, એ હોત તો પછી થોડું ઓછું થઈ જાય. સાચી વાત છે. હા, પણ હવે આ સંજોગ આ છે, સમજાય? હા, તો કે આ સમજાય પણ છે. સંજોગ છે ને. તો કે આ બધા સંજોગોમાં તારે તારો પોતાનો નિશ્ચય દ્રઢ કરવાનો છે, નિશ્ચય પાકો કરવાનો છે. પછી જુઓ આગળ શું આવે છે. અત્યારે તો આપણે નક્કી રાખો, આ સારું આગળ સારું. આગળ શું આવે છે જુઓ. હા ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. હા, જ્યાં સુધી આ બ્રહ્મચર્યનો નિશ્ચય છે, બ્રહ્મચર્ય માટેની તારા પોતાની તમામ એક્ટિવિટી છે, એ માટે તારો સમય છે, અને આ વિજ્ઞાનને સમજવા માટેનો તારો સમય છે, તો કે એ આપણો નિશ્ચય છે. અને ધ્યેયને આપણે અનુકૂળ રીતે જીવન જીવીએ છીએ. એટલે અત્યારે તો બેસ્ટ છે. જેટલા વર્ષ જાય પછી જુઓ શું સંજોગ આવે છે. અત્યારે આપણે આટલું રાખો ને હર્ષ, હા, અત્યારે આપણે આટલું રાખો કે મારો નિશ્ચય દ્રઢ. સારું. હા, અને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોણ? હેલો. ના ના, આપણે હર્ષભાઈ સાથે વાત છે, અનમ્યુટ થઈ હા, ગયું હતું સમજાઈ વચ્ચે. ગયું. કોણ? કોનો અવાજ આવ્યો? હર્ષ? રેખાબેન નો હશે કદાચ. હા હા, એટલે પછી તું મળજે, વિગતે વાત કરીશું બધી. હા, વાંધો નહીં. બરાબર. અને એવું હોય તો હા, અમુક વખત ફોન પર એ વાત કરાય. અને હું કેલનપુર રહેવાનું થાય છે જ મારે અવારનવાર, તો બધી વાતો થશે. સારું. ટાઈમ લઈને આવવાનું અને ફોન હા, કરીને વાંધો. આવવાનું. બરાબર. ઓકે. હા, સારું. હા, ચાલો. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રેખાબેન. જય સચ્ચિદાનંદ સોહનભાઈ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બિહારીઆનંદજી. હા, જય સચ્ચિદાનંદ. સોરી, રચના આવી ગઈ. મેં બંધ હતું ને એટલે મેં ખોલ્યું ત્યારે મારું. જય સચ્ચિદાનંદ. આમાં એક
દાદાનું જે સેન્ટેન્સ આવ્યું એક તો આવ્યું ને એ પહેલા મને એક સમજવું હતું, પછી હું બીજું પૂછું. મારું અવાજ આવે છે બિહારી આનંદજી? સરસ સરસ અવાજ આવે. ઓકે. આમાં દાદા એક સેન્ટેન્સ એવું લખ્યું, હોશિયારી અને ચાલાકી છોડી દેજો, અક્કલવાળા થવા જશો નહીં, સંસારમાં ભટકવું હોય તો કરજો. એટલે આ બરાબર. હોશિયારી ને ચાલાકી છોડી દેજો એટલે એટલે હોશિયારી જેટલી ચાલાકી માટે શું કહેવા માંગે છે દાદાજી? એટલે જેટલી હોશિયારી ને ચાલાકી કરો, હોશિયારી ને ચાલાકી ક્યારે કોઈને છેતરવા માટે જ કરીએ ને. ના એટલે આપણે બહુ હોશિયાર એટલે આમ આપણે પ્લાનિંગમાં કે આવી રીતે સારા હોશિયાર હોઈએ એને પણ તો હોશિયાર જ કહેવાય ને. હોશિયાર વસ્તુ જુદી છે, વ્યક્તિ ચાલાક હોય વસ્તુ જુદી. પણ ચાલાકી કરે અને હોશિયારી કરે એટલે બીજાને ડફોડ બનાવવા માટે કરે. હોશિયારી અને ચાલાકી, હોશિયાર હોય એ સારી વસ્તુ છે, હા, પણ બીજાને નુકસાન કરવા માટે નથી કહેતા ભાઈ તારી હોશિયારી તારી પાસે રાખ, બહુ હોશિયાર ના કરતો, હોશિયારી ના કરતો. હા હા. એટલે આપણે બહુ હોશિયાર એટલે આપણે બહુ કોઈ હોશિયાર બધું હોય, બધું કે આમ બધું બતાવે કે આમ કરો આમ કરો આમ કરો, એને હોશિયારી ના કહેવાય એવું. હોશિયારી હંમેશા વ્યક્તિગત હોય ત્યાં સુધી ચાલે, પણ હોશિયારીનો ઉપયોગ મોટે ભાગે સામેવાળાને મૂર્ખ બનાવવા માટે થાય. ચાલાકી એ સામાન્ય મૂર્ખ બનાવવા માટે થાય. ચાલાકીથી કામ કઢાવી લે, પોતાનું કામ કઢાવવાનું હોય હા, તો કામ કઢાવી લે અને પછી એને મળે જ નહીં, વાત જ ના કરે, જાણે ઓળખતા નથી એ રીતે રહે, એનું કામ કઢાવી લે, એ બધું ચાલાકીમાં જાય. એટલે ખ્યાલ આવે? આમાં કઈ બહુ હજી મને આ બધામાં ભેદમાં ખબર નહીં પડી. હોશિયારી, ચાલાકી અને અક્કલવાળા થવા જશો તો સંસારમાં ભટકવું હોય તો હા, કરજો. એટલે અક્કલવાળો એટલે આમ અક્કલ તો તમારે બહુ ફોડ નથી પડતો. અક્કલ તો હોય જ, દરેકને થોડી હોશિયારી હોય, ચાલાકી હોય, બધું જ હોય, પણ એ હવે બીજાને મૂર્ખ બનાવવા માટે વાપરવાની નથી. અક્કલ પણ અચ્છા બીજાને મૂર્ખ બનાવવા માટે વાપરવાની નથી. અચ્છા, કોઈ એટલે એટલા આપણને માટે છેતરી ના બીજાને જાય, કોઈ હા, આપણને છેતરી ના જાય એટલી ચાલાકી, એટલી હોશિયારી, એટલા અક્કલ વાળા થવાનું. ઓકે. અચ્છા, એટલે એ અક્કલવાળામાં વાંધો નથી એવું ને? હા, એટલે એ હાલો. કોઈને બીજાનો દુરુપયોગ કરવા માટે આ ત્રણ વસ્તુ વાપરવાની નથી. અચ્છા, હા, એટલે આપણો ફાયદો લેવા માટે બીજાને આપણે ડબ્બામાં ઉતારવા હોય એવું નહીં કરવાનું એવું ને? બસ એ રીતે એ ચાલાકી, એ હોશિયારી બધી નહીં વાપરવાની, એમાં સંસાર અચ્છા. વધે. પણ હવે સપોઝ આપણને એમ લાગે કે એનું કઈ બગડતું ન હોય ને એટલે આપણું કામ કાઢવું, હા, એનું કઈ બગડતું ના હોય ને આપણું કામ કાઢવું હોય તો એમ ને. હા, પણ તમે કોઈની પણ જોડે ચાલાકી કરો ને તમારું એટલે અંદર અવાજ ક્લિયર છે. હા, કોઈની પણ જોડે તમે ચાલાકી કરો એટલે અંદર ભય રહે. ભય રે. તમને પોતાને ભય રહે કે એને ખબર પડી જશે તો. અચ્છા, એવું તો કોઈની ઘેર, અચ્છા. માન લો કે કોઈની ઘેર તમે ગયા છો હા, અને કોઈ ઘરેણું પડ્યું હોય ને તમે લઈ લીધું, હા, હા, એ તો ચોરી કહેવાય, એમાં તો થાય જ ને ડર. એ ચોરી. પણ હા, ના, હું લાવી છું, આ તો મારું છે, પછી હોશિયારી વાપરે ને કે ભાઈ હા, તારું ના, આ તો મારું છે, હું હમણાં જ લાવી છું. હા, 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 એ તો ઠીક. હા, એ સુધી તો એટલે બરાબર, એટલે સુધી. ચોરી કરે છે અને ચોરી પકડાઈ ના જાય એના માટેની જે ગોઠવણો કરે છે એ હા, બધું હા, હા, હોશિયારી ચાલાકીમાં બધું જાય. હા, હા, એટલે હોશિયારી અને ચાલાકી, અક્કલ, એ બધું સંસારમાં ભટકાવે, સંસાર અચ્છા, વધારનારું છે, હા, હા, હા. સંસાર વધારનારું છે. વધારનારું, હા, એ મને મેં વાંચ્યું હમણાં, એટલે મને પણ ચલો હવે ખબર પડી થોડું કે એટલે ટૂંકમાં એવું હોય કે બીજાને આપણે
ઉલ્લુ બનાવતા હોઈએ કે બીજાને નુકસાન થાય એવું કરતા હોઈએ એ ખોટું કહેવાય એવું ને એટલે મને બસ શું એ જે ભેદ નતો ખબર પડી કે હોશિયાર ચાલાક જે આપણે બુદ્ધિ બધું બોલે ને આપણા દાદાના એમાં બધું આવે ને તો મને હોશિયાર એમ ને થાય કે હોશિયારી, હોશિયાર હોવું એ કુદરતની દેણ છે, પણ એ હા હોશિયાર હોવાનું જે છે એ હોશિયારી બીજાને ઉલ્લુ બનાવવા માટે કરીએ હા કોઈ પણ રીતે, હા એ નુકસાન કરતા છે. હોશિયાર તો હોય. ઓકે બરાબર હમ સમજી ગઈ હવે હું એટલે આપણે હમ એમ કહીએ કે ચલો મને હું હોશિયાર છું કે કદાચ એટલે આપણે એવું હોય ને પણ એટલે એવું અનુભવ અભિમાન ના હોય પણ આપણે ખબર હોય કે હું આ બધું કરી શકું એમ છું ને આ બધું આપણે બરાબર. કરતા હોઈએ તો એને એમાં ના આવે ને એટલે એ હોશિયારીમાં ના, કોઈને નુકસાન અચ્છા કરતા ના હોય, હા કોઈને ઉલ્લુ બનાવવામાં ના વપરાય એ રીતે હોય, હા હા વ્યક્તિગત હોય. હા હમ. ઓકે એટલે સમજી દરેક ગઈ વ્યક્તિમાં હોશિયારપણું આ ત્રણેય વસ્તુ હોય જ ઓછી વત્તી. અવાજ આવે છે હા, અક્કલે હોય ને બધું હોય, દરેક પાસે ઓછું વધતું હોય જ ને, હા એ તો હોય જ, પણ દુરુપયોગ ના કરે એનો, હા કોઈને છેતરવામાં એનો ઉપયોગ ના કરે, હા એના માટે દાદા ભગવાને ચેત્યા. ઓકે સરસ જો હા કોઈને એટલે એનાથી હા તો એ છેતરશો, તો બરાબર એ તો આપણે કોઈને હા એ દુઃખ તો થશે, આપણે સમજી ગયા તો હા નવું કર્મ બંધાશે. હા સરસ હા એ હમ. સમજી ગયા અને એ તો એટલે આપણને એમાંથી એમ દેખાય જ છે કે કોઈને ઉલ્લુ બનાવવા માટે કંઈક કરીએ તો ઓફકોર્સ એ તો ખોટું કહેવાય જ એમાં તો આપણને એમ ખબર પડે ને એટલે એનાથી હમ ભટકવું પડે. તમારો અવાજ તૂટે છે બિહારી આનંદજી એમ. તમારો અવાજ તૂટે છે હા, હવે આવે છે. હા હવે આવે છે બસ. સરસ હા એટલે એ સરસ ખ્યાલ ફોટો આવી ગયો. કે હા હાલો બસ. હા. હા અને એક દાદાનો વર્ડ હતું કે અગુરુ લઘુ સ્વભાવ વાળો છું એટલે એક્ઝેક્ટલી શું છે કે તમને કંઈ પણ પેલું આ હોય ને હોય તો તમારે ના, એટલે અ- એટલે અગુરુ લઘુ અગુરુ લઘુ વાળો સ્વભાવ એટલે શું વાળો એટલે અગુરુ લઘુ જે હા શુદ્ધાત્મા છે, આત્મા છે, હા એ અગુરુ લઘુ સ્વભાવ છે. એટલે એમાં કશું વધતું નથી, કશું ઘટતું નથી. તો બાકી એને બધું મન જોડે વધઘટ કેમ થયા. સરખાવ્યું છે એટલે મનમાં શું હે કોમ્બિનેશન આ બંને એને મનની શામાં? જોડે કેમ સરખાવ્યું હા, એટલે મન છે એ ગુરુ લઘુ સ્વભાવ વાળું છે. મનમાં વિચારો એકદમ આવે, ઘણી વાર હા કશું ના હોય. ક્રોધ હા માન માયા લોભ એ પણ ગુરુ લઘુ સ્વભાવ વાળું છે. એ પણ વધઘટ થયા કરે છે ને, ક્રોધ હા માન હા માયા હા લોભ પણ. એટલે હા 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 આત્મા સિવાય બધું ગુરુ લઘુ સ્વભાવ વાળું છે. અચ્છા અને આત્મા પોતે કેવો છે? અગુરુ લઘુ સ્વભાવ વાળો. અચ્છા એટલે મનમાં બહુ એટલે વિચાર આવતા હોય તો તમે આ સેન્ટેન્સ બોલો તો તમને વિચાર ઓછા થઈ જાય હા, એવું આ સેન્ટેન્સ બોલવાનું અને જાણવાનું કે આ મનનો સ્વભાવ જ છે. આજે અચ્છા બરાબર વિચારો આવે ને કાલે એકદમ ઓછાઈ થઈ જાય. હા ઓછા થઈ જાય ને કોઈ વાર એકદમ ગાંડા ગાંડા જ વિચારો હું હવે સપોઝ કરતી કઈ હોઉં સવારે ક્રિયા કરવા બેઠી હોઉં મને ખબર છે કે મારે હમ ક્રિયામાં જ ધ્યાન આપવાનું છે આ તો વગર મતલબ ના વિચાર આવે અચ્છા એની જોડે કઈ લેના દેની પણ નહીં હોય પણ એ આયા જે છે થોડી વાર પછી ખબર પડે એટલે હા એનો કાળ પાકે ત્યારે આવે ને, હા આપણી બરાબર છે મરજી હોય ત્યારે આવે. મે બી કાર્ડ પાકતો હશે નો પણ કાળ પાકે એટલે હા અત્યારે તમે વિધિ કરવામાં બેઠા છો, ચાલો 1.5 કલાક. હા એ 1.5 કલાક દરમિયાન શું તમારો વિચારો બંધ થઈ જાય? આવે જ નહીં કોઈ? ના આવે છે ને નહીં આવવા તો જોઈએ કે પણ આવે છે ના, નહીં આવવા જોઈએ એવું નહીં રાખવાનું. કારણ કે આ 1.5 કલાક દરમિયાન અને ક્યાંય ભટકવા જતું રહે છે બિહારી આનંદજી આ તો ભલે ને જાય, તો તમે એ રોકી શકો દેખાયું તો આપણને ખરા? ચિત્ત ભટકે તો પછી નહીં, તમે રોકી શકો ખરા? ના ના પાછું વાળું છું ને થોડી વાર રહીને કે પાછું આવ એટલે ક્યાં જાય છે હા, દેખાતું એટલે વાળવાની જરૂર નથી. અચ્છા હા, આપણે આપણું કામ કરવાનું. જે વિધિ કરતા હોય
એ વિધિમાં ઉપયોગ રાખીને કરવાનું, અને પાછળ વિચારોય ચાલતા હોય, બે ચાલે. બને? તો પછી પછી વિધિમાં ભલીવાર ના આવે ને? પણ ના, ભલીવાર આવે જ છે. વિધિ આવે ભાવ છે. સાથે જોડાયેલી છે. ઓકે, અચ્છા, એ હા તમારો ભાવ છે. હા, એ ભાવ જ જતા રહે છે ચિત્તમાં ને. ના, ભાવની જગ્યાએ રે, અને મનમાં જે વિચારો આવે એ 1.5 કલાક દરમિયાન એનું જે કાળ પાક્યો હોય, એટલે ઉદય કર્મને આધીન મનમાં વિચારો આવે છે. એટલે એ અવાજ ઉદયાધીન છે. મન તમારું ઉદયાધીન છે. મન ઉદયાધીન છે, બરાબર છે. હા. હા. અને હમ. વિધિ અત્યારે તમે કરો છો એ ભાવ સ્વરૂપે તમારો પુરુષાર્થ છે. હા, પછી પણ રેખાને તો શું થાય છે કે ભાવમાંથી નીકળીને ચિત્તમાં, ત્યાં ચિત્તમાં જતું રહે છે ભાવ. ના, ના જાય. એટલે એ જાય તોય આપણે શુદ્ધાત્મા છે, બસ. હા, બરાબર છે, રાઈટ, સરસ. હા, તો બરાબર ભલે છે. જાય, હમ. જાય અને તો ભલે જાય, તમે, છે કાયમ થોડું જાય. હા, કાયમ ના જાય. ના, એ વાત બરાબર છે. હા, પહેલા કરતા આવન તો હવે જાવન એમ ચાલ્યા ઓછું કરે, થઈ ગયું. હમ. આવન જાવન અને ચાલ્યા કરે. આ વંજન ચાલે. અને પેલા અમને તમે પેલા ભાઈને કીધું ને કે નિશ્ચય દ્રઢ રાખવાનો. હા. એટલે નિશ્ચય દ્રઢ રાખવાનો એટલે તો આપણે જે કહીએ કે ભાઈ હું દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું, એ જ ને નિશ્ચયને દ્રઢ કેવી રીતે રાખવો? એનો બ્રહ્મચર્ય સંબંધી નિશ્ચય છે, એને દ્રઢ રાખવાનો. ઓકે, અચ્છા, અચ્છા. એ એટલે આખો એની જોડે નોર્મલ. વાતો છે બધી બ્રહ્મચર્ય સંબંધી. દરેકમાં હા, નિશ્ચય જોઈએ તમારો. માન લો કે હા, તમારે તીવરી શિબિરમાં આવવું છે, હા, નક્કી કર્યું છે તમે, હા, બરાબર? તમારું હા, નક્કી પણ છે, હા. જવું જ છે, તો તો હા, તમારે મેં શું કરવું નક્કી પડે કર્યું છે પહેલા? કે મારે જવાનું જ છે ને હું હા, જવાની તો જ શું છું. કરવું પડે પછી? જવા માટે શું કરવું પડે? તો મેં દ્રઢ નિશ્ચય કર્યો કે હું જવાની છું, એટલે મેં ટિકિટ હા, પણ મંગાઈ. પછી બસ આગળનું સ્ટોપ ટિકિટ કરાઈ, તો એ તમારા હા, નિશ્ચયને બળ આપે. તમે જે ઓકે. નિશ્ચય કર્યો એનું પ્રતીક સ્વરૂપે તમે ટિકિટ કરાઈ, એટલે તમારો નિશ્ચય બધું દ્રઢ થઈ ગયો, તો પાક્કું એ થઈ ગયું. પોષણ આપ્યું કહેવાય, એ પોષણ આપ્યું કહેવાય. હા, આ નિશ્ચયને પોષણ આપતો વ્યવહાર. ઓકે, ઓકે. હા, હા, હા. ખાલી નિશ્ચય એકલો ના ચાલે. અચ્છા. અને એક તમે પેલું કીધું ને કે આપણે વિધિ કરીએ ત્યારે તમે પેલું વિધિને મૂકો તો બરાબર થાય. સપોઝ જયારે પેલું અસીમ જય જયકાર કરવા બેસે છે ને, તો એક તો સાદી રીતે કરે, કારણ કે હું તો હું ક્યારે પણ અસીમ જય જયકાર રોજ બોલે ને તો સીધું ચાલુ કરું છું, એટલે વિધિ નથી મૂકતા. એટલે કદાચ પેલો ઉપયોગ વિધિ ખાસ ગોઠવીએ એને મૂકવાની. કહેવાય. હા, ના, વિધિ મૂકીએ એટલે તમે ઉપયોગ ગોઠવ્યો કહેવાય. ઓકે. તો એ દાખલા મૂકવી તરીકે બહુ તમે બોલો કે જરૂરી ભાઈ હોય હું એમ. શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું અનંત જ્ઞાન વાળો છું, હું મન હા, વચન કાયાથી તદ્દન ભિન્ન શુદ્ધાત્મા છું. એમ વિધિ દેવી દેવતાઓની વિધિ કરો, સિમંદર સ્વામી, દાદા ભગવાનની, એ વિધિ પૂર્વક બેસો એટલે તમારું એ ક્રેડિટ જ થયા કરે. ભલે તો વિધિ વિચારો આવે વગર જાય, વિધિ આન્સર વગર કરીએ, થાય, એમનેમ ચાલુ કરીએ તો એ આપણને એ પેલું એ ચિત્ત અધૂરું ભટકાવે એવું. થાય. હા, એ ભટકવાનું તો હોય જ, હા. પણ આ વિધિ પૂર્વક બેઠા હોય એટલે તમારી સ્પેશિયલ જાગૃતિ હોય. ઓકે, અચ્છા. હા, હા, કારણ કે એટલે મારાથી છે ને એ વિધિ કરીને નથી કરેલું બેસાતું. કામ ફળીભૂત થાય. અચ્છા. તમે નક્કી કરીને બેઠા, વિધિ પૂર્વક બેઠા, એટલે તમારી જવાબદારી પૂરી. તમે નક્કી ઓકે. કર્યું કે મારે આ જ કરવું છે, મારે ઉપયોગ પૂર્વક, શુદ્ધ ઉપયોગ પૂર્વક જ અસીમ જયકાર બોલવા છે, હું શુદ્ધાત્મા જ છું. આ તમે વિધિ મૂકી. હા, પછી જે બને હા. તો એ વ્યવસ્થિત ના આધીન, એ આપણા રેખાના સંજોગો, રેખાબેનના સંજોગો. હા, બરાબર, સરસ. કારણ કે મારે શું થાય છે, પેલું ઉતાવળ હોય ને એટલે ફટાફટ વિધિ ચાલુ કરી નાખું બધું. પેલું ના, કે એટલે વિધિ તકલીફ પૂર્વક બોલવી હોય બેસે તો બહુ ફેર ટાઈમ પડે. ફટાફટ ચાલુ કરી નાખું. હું આગળ કઈ બોલતી નથી. એ બોલાતું જ નથી ક્યારે આપણે પણ. આ પેલું બહાર હરીફરીને આવ્યા સીધા થાળી પર બેસી જાઓ, હા, વિધિ પૂર્વક બધું કરવું પડે ને. હા, બરાબર છે. ના, સરસ. હાથ બાદ હા, ધોવો, એટલે હવે મોઢું બોલી દો, આમ તેમ કરો. એનો ઇમ્પોર્ટન્સ ખબર પડી એટલે હવે બરાબર. એટલે દાદા ભગવાન શું કહ્યું કે વિધિ
વિધિપૂર્વક કરેલું કોઈ પણ કાર્ય હા ફળીભૂત થાય. ફળીભૂત થાય, બરાબર છે. ફળીભૂત થાય એટલે આપણો ઉપયોગ એમાં રહે, ખસી જાય તોય વાંધો નથી, પણ તમે શુદ્ધાત્મા તરીકે એ આખા પ્રયોગને જોનાર જાણનાર તરીકે હો, એ કરનાર તરીકે ના હો, અચ્છા, એટલે એટલે એવું તમને મીન્સ આપણે પૂરેપૂરો બધા, લાભ મળે. એટલે તમારું આપણું એવું કેવું છે કે કોઈ બી સંજોગ આવે સારા ખરાબ, મેઇનલી તો ખરાબ જ, સારામાં તો એ વખતે આપણે વિધિપૂર્વક કરીને એને પેલું વ્યવસ્થિતમાં મૂકીએ કે આપણે આમાં મૂકીએ સમજમાં ને હિતકારી, એવું ને? દરેકમાં વિધિ, જે રીતે જમતા વખતે આપણે વિધિ કરીએ છીએ ને. ના, હું નથી કરતી. હા, એટલે અમે બધા કરીએ છીએ. એટલે અચ્છા, એ વિધિપૂર્વક કરો એટલે પ્રસાદ થઈ ગયો, જમવાનું ના કહેવાય. ઓકે. વિધિપૂર્વક તમે ફરફરા જાઓ તે યાત્રા થઈ ગઈ કહેવાય, વિહારી વિહાર કરે. બિહારી તો તમે રોજ કરો અને છો, હું એટલે જમવા બેસો ત્યારે બી ને? હા, વિધિ કરવાની, બહાર જઈએ ગમે ત્યાં જઈએ બધું વિધિપૂર્વક જ વિધિ કરવાની જ, કે હે દાદા ભગવાન, હે હા સિમંદર સ્વામી ભગવાન, હા નિરંતર 5 આજ્ઞામાં જ રહેવાય એવી પરમ શક્તિ આપો. પાછા વોકિંગ કરીએ, રિલેટિવ રિયલ જોવાની પરમ શક્તિ આપો. આ બધું વિધિ કરીને કરીએ, પછી ચાલીએ. અચ્છા, પછી એમાં રહ્યું ના રહ્યું, ઓછું રહ્યું, વધતું રહ્યું, એ બધું કર્મનો ઉદયના અધીન છે. હા ત્યાં તમારું કશું ચાલે નહીં. બરાબર, હા. તમે તો નક્કી કર્યું એ તમારો પુરુષાર્થ, અચ્છા, વિધિપૂર્વક કર્યું એ તમારો પુરુષાર્થ. વિધિપૂર્વક સમજાય? કર્યું પુરુષોત્તમ. હા, ચલો, બહુ સરસ. હા મને છે ને હા. વિધિ કરવામાં બધે આલસ કરતા બી પેલું એટલી ઘાઈ ઘાઈ બહુ હોય બધે, એટલે હું કોઈ દિવસ વિધિ ના કરું. આપણે બધું કલાક ચાલુ કીર્તન કરી દે. ભક્તિ કરવા બેસીએ છીએ તો 2 હા મિનિટ આ વિધિ કરો ને, કહીએ તો ફળ મળે. હા, બરાબર. હવે જેવું આજે તમે ખબર પડી, હવે બેસીસ ત્યારે. વિધિ કરી અને નક્કી કરીને બેઠા હમ. એટલે એ તમારું જમા થઈ જાય. અચ્છા, બહુ સરસ. ઉપયોગ હા, તો ઓછો થતો મેઇન રહે મેઇન તોય જમા પર્પઝ તો થાય. આપણે જમા કરવાનો જ હોય ને, એટલે બરાબર છે. રાઈટ, બસ રાઈટ. શુદ્ધાત્મા ચોપડામાં જમા થઈ જાય. અચ્છા, હા હા. હા, ઉપયોગ ઓછો થતો રહ્યો તોય વાંધો નહીં, કારણ કે અચ્છા, ત્યાં આગળ આપણું ચાલતું નથી. હા, ખ્યાલ આવ્યો? સરસ. આ બહુ સરસ. એટલે ખબર હતી, પણ આનું એટલું ઇમ્પોર્ટન્સ નહોતું આપણને, એટલે હવે આજે ખબર પડી ગઈ. ખરી, સરસ. ત્યાં દાદાનું આ વાક્ય છે ને કે વિધિપૂર્વક કરેલું કોઈ પણ કાર્ય હા એ અવશ્ય ફળીભૂત થાય. હા, સરસ. પછી તમારી જવાબદારી રહી નહીં. હા, સમજાય? એ આપણને ખબર નહોતી, એટલે આપણને એમ હતું કે વિધિ બરાબર છે, આ બધા વિધિ કરે, એટલે એ તો એવું જ હતું કે તમે બધા કરાવો ત્યારે જે કરીએ એ જ. અમે લોકો કઈ જેવી રીતે સ્પેશિયલ ના તમે કરીએ. તમે નવચંડી યજ્ઞ કરાવો ને, કરાયો છે કોઈ હા, દાડો? તો ના, શું કરે બ્રાહ્મણો? પહેલા શું કરે? હા, કોઈ પણ યજ્ઞ કરાવો, કોઈ પણ અનુષ્ઠાન કરાવો, દેવદેવીઓને બોલાવે ને, એ તો હા, દેવી દેવીઓ, અને એના પ્રતિક સ્વરૂપે સોપારી મૂકે કે એ કંઈ લોકો. પણ મૂકે. હા હવે એ વિધિપૂર્વક કહેવાય, બધાની આજ્ઞા લીધી કહેવાય, બધાને હાજર કર્યા હા, હાજર કરે, ભાવથી. બરાબર, હાજર કરે. હા, એટલે આ હાજર કરે. બધાની હાજરીથી આ અમે કાર્ય કરીએ છીએ. આ બધા દેવી દેવતાઓના આશીર્વાદથી અમે આ કાર્ય કરીએ છીએ. એટલે એ વિધિપૂર્વક થયેલું કાર્ય કહેવાય. હવે કઈ એ બોલાવે એટલે બધા આવી જાય એવું થોડું છે. ના, હા, બસ એવું જ થાય મને કે હા. બોલાવાથી થોડી આવે છે, તો પછી શું કામ ના, બોલાવાના, એટલે એમ આ એવું. ભાવ છે, ભાવથી છે. હા, ઓકે, હા. ભાવથી બધાની હાજરી, બધાને યાદ હમ, કર્યા. જેવી રીતે તમે બરાબર જમવા છે. બેઠા હોય, કોઈ માણસ તમારી ઘેર આવે હા, તો અને આપણે તમે કહો આગ્રહ ચલો ભાઈ કરીએ. જમવા, ચલો ભાઈ જમવા બેસી જાઓ, હા બોલીએ કહીએ ને, તો એ તમે હા ભાવ હા, રજૂ કર્યો. પેલો બરાબર. કે બેસી જાય કઈ તરત? ના ના. ના, કે મારા ઘરે બગડે, ઘરે કઈ ના નથી આવ્યો. હા એટલે તમે જે વ્યવહાર કર્યો હા એટલું તો એને સંતોષ થાય કે ભાઈ ચાલો, હું ઘેર ગયો, જમતા હતા તો મને જમવાનું હા, આમંત્રણ આપ્યું, આપ્યું. હા એટલે હા, એટલી તો એને જો રાહત થાય કે ના થાય?
થાય બહુ સરસ. આ હા, તમારો ભાવ તો એને પહોંચે ને. નહીં તો પહોંચે પહોંચે. જઈને કે જમવાનો ભાવે ના પૂછ્યો. ભાવે ના પૂછ્યો. રાઈટ રાઈટ. હા, અને આટલું તમે બોલો છો, ભાવ રજૂ કરો છો, એટલે એ જમાડ્યા બરાબર છે, જમ્યા બરાબર છે. બરાબર પેલાના બરાબર. સંજોગો શું છે, એ બેસે ખરો અને નાય બેસે. નાય બેસ બરાબર છે. હા કારણ કે અહંકાર ગવાય ને, કે પેલા કેવું હતું ને, જમવાનું હતું તો પહેલેથી કેવું હતું ને, જમાડવા હતા તો. બરાબર છે. હા હા, પણ આ તો આપણે જમતા હતા ને આયા એટલે આપણે વિવેક કરીએ ને કે બરાબર છે. હા ચાલો ભાઈ, જમવા બેસી જાઓ, આઈ જાઓ. આવી જાઓ. હા હા, એટલે એ ભાવ આપણો એને પહોંચે. પહોંચે. સરસ, બહુ એ સરસ. તો આપણા સરસ વિધિપૂર્વક કરીએ એટલે આપણો ભાવ પહોંચી જાય. ખ્યાલ તૈયાર. આવ્યો? બહુ સારું. હા, એકદમ ખ્યાલ આવ્યો. આજે સમય આમાં એક બરાબર. પેલું દાદાનું એવું સેન્ટેન્સ પણ એક આવેલું હતું કે આ હમ. કૃષ્ણ ભગવાનના ફોટાના દર્શન કરીએ ને તો તે રિલેટિવ ને પહોંચે, અને અહીં પગે લાગે ને તો તેના આત્માને જ ડાયરેક્ટ પહોંચીએ. કારણ કે અહીં વિતરાગ એટલે દાદા ભગવાન ને. એ જ થયું ને, એનો મતલબ શું? એ જ થયું ને અહીં હા, એટલે. અહીંયા કારણ કે કેમ હમ. પેલો ફોટો છે, હા, ભલે કૃષ્ણ ભગવાનનો ફોટો છે, તો પણ એ ફોટો એમાં છે તો પછી ના ચેતન ના તત્વ એ નથી ફોટો. ને. હા, એ ચેતન તત્વ નથી, ફોટો છે. પણ ફોટા છે. દાદા હા, શું એ કે એની ફોટો. પગે લાગ્યો એટલે એ એમની હાજરીમાં હમ. દાદા ભગવાનને તમે પગે લાગો, હા, એની વાત છે અહીં. એટલે એમ. રેખાબેન, ખ્યાલ આવ્યો? વચ્ચે વચ્ચે તમારો અટકી જાય છે ને, એટલે ઓછું અડધું સંભળાય છે. હા, બોલો. એટલે એ ડાયરેક્ટ કૃષ્ણ પહોંચે. ભગવાનના લખ્યું છે. ફોટાને પગે લાગો, હા, તો એ ઇનડિરેક્ટ બિહારી કહેવાય. આનંદજી, હમ. જો અવાજ પાછો કપાઈ જાય છે. અને હંમેશા રિલેટિવ ને રિયલ બેઉ દર્શન, હા, રિલેટિવ ને રિયલ બેઉ દર્શન એટલે શું? કેવી રીતે કે છે? એટલે રિલેટિવ ને રિયલ એટલે જીવતા હોય ને, હા. એ આ તમે દાખલા કે પીપળો છે, તે પીપળો જીવતો કહેવાય ઓ અચ્છા. રિલેટિવ સ્વરૂપે. અને રિયલમાં શુદ્ધાત્મા ખરા કે નહીં એમાં? હા. એટલે રિલેટિવ રિયલ આ રીતે જોવાનું છે. તમે કોઈ ફોટામાં જુઓ તે રિલેટિવ ના કહેવાય. જ્યાં આત્માની હાજરી હોય એને જ રિલેટિવ કહેવાય છે. એટલે આપણે જે રસ્તામાં શુદ્ધાત્મા જોવાની વાત કરીએ છીએ કે આ રિલેટિવ પોઈન્ટ થી હા, આ હા, આત્મા હા, આ છે, અને રિલેટિવ પોઈન્ટ, હા. રિયલ વ્યૂ પોઈન્ટ થી ઝાડ શુદ્ધાત્મા પાન છે. પશુ પંછી બધા જે આવે, કારણ કે હા, બધા જીવતા છે. અચ્છા જીવતા હોય એને જ રિલેટિવ કહેવાય. અચ્છા. એટલે અંદર એમ લખ્યું છે કે શુદ્ધાત્મા હોય. રિલેટિવ રિલેટ બેઉ દર્શન હોય ત્યાં જ મોક્ષ હોય એમ. હા, રિલેટિવ રિયલ દર્શન એટલે શું? કે દાદા ભગવાન જીવતા હોય અને તમે એમના દર્શન કરો, તો હા, અંદર જે સૂક્ષ્મ દાદા ભગવાન પ્રગટ થયેલા છે હા, એ રિયલ સ્વરૂપે છે. અને આ સ્થૂળ દાદા અચ્છા. ભગવાનને તમે દર્શન કરો છો, હા, એ રિલેટિવ સ્વરૂપે છે. એટલે રિલેટિવ રિયલ બંને દર્શન હોય ત્યાં જ હા, મોક્ષ પ્રાપ્તિ થાય. મોક્ષ તો અત્યારે આ તમે કૃષ્ણ મૂર્તિને ભગવાનના કરો. ફોટાનું જે લખ્યું એ પણ એ જ થયું કહેવાય, હા, કારણ કે કૃષ્ણ ભગવાનના નોર્મલ ફોટો અને રિલેટિવ ન પહોંચે ને અહીં પગે લાગો તો ત્યાં તો આપણે પગે લાગીએ સપોઝ, એ પણ તો દાદાનો હમણાં તો હવે ફોટો જ છે ને. હા, એટલે પછી રિલેટિવ રિયલ ના કહેવાય. રિલેટિવ રિયલ તો તો હાજર હોય તો જ રિલેટિવ રિયલ. અચ્છા, તો પછી આ મતલબ નહીં ને આ હાજર સેન્ટેન્સ તો કઈ. ના, એટલે આ એમની હાજરીમાં બોલાયેલું છે. અચ્છા, ઓકે. હા, હા, મહાત્માને સમજણ પાડતા બોલે ને કે ભાઈ આ શું ફેર છે. હા, 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 હા. આ કે તમે ઓહ, કૃષ્ણ ભગવાનના ફોટામાં દર્શન કરો એ, અને હા, અહીંયા તમે દર્શન કરો. અહીંયા એટલે એમના પોતાના દાદાના. ચરણમાં અંગૂઠે દર્શન અચ્છા. કરો. હા, તો કે રિલેટિવ રિયલ સ્વરૂપે હાજર છે, જીવતા છે. હા. એટલે એ તો હવે વખતના આપણે સમયમાં એ નિમિત્તના આધારે વાત થયેલી છે આ. અચ્છા અચ્છા. તો હવે આપણે હમણાં જ દાદાને કરીએ છીએ તો ફોટાને જ કરીએ, પણ અંદર ભાવથી એવું કરીએ છીએ કે સૂક્ષ્મમાં દેહ હા, છે એટલે એવી રીતે ને. એટલે દાદાએ શું કહ્યું?
કે હા જે લોકોએ અમને જોયા છે, હા અમને માણ્યા છે, અમારું નિધિ હા ધ્યાસન સાનિધ્યમાં રહેલા છે, હા એમને અમારા ફોટાના દર્શન કરશે તો એને ફળ મળશે. હા બરાબર રાઈટ. જે લોકોએ જોયા નથી, સાંભળ્યા નથી, સાનિધ્યમાં આયા નથી, હા તો કે એ લોકોને એટલું ફળ નહીં મળે. તો પછી જે બધા નથી જોયા એ લોકોનું શું પછી? એટલે એ લોકોને આ રિલેટિવ રિયલ દર્શન ના હોય, બીજું અચ્છા, બધું તો લાભ મળે ને. બીજું બધું મળે. ઓકે ઓકે હા હા, આ સમજી જે વાક્ય છે એની હાજરીમાં બોલાયેલું હાજરી. છે. હા બરાબર, સમજી ગઈ અને સરસ. હાજરીનું સજીવન મૂર્તિનું મહત્વ વધારવા માટે બોલે કે સજીવન મૂર્તિ શું છે અને સુજીવન ફોટો શું છે. બરાબર છે, સમજી ગઈ બહુ. એ અપેક્ષા આખી આ વાત છે. હવે અત્યારે એ રિલેટિવ રિયલ સ્વરૂપે ના કહેવાય, ના કહેવાય. હા એ જ કહેતું. સજીવન મૂર્તિ ના કહેવાય. ના કહેવાય. હા બરાબર. સરસ, એકદમ બહુ સરસ ઓકે. બિહારી આનંદજી, સરસ ખબર પડી. જય હા. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સોહનભાઈ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય પિય- સચ્ચિદાનંદ. પિયરાનંદજી, આપણો ટાઈમ થઈ ગયો છે. હવે ઓકે ત્રિમંત્ર ઓકે. સાથે પૂરું કરીએ. હા હા, રેખાબેન, ચોક્કસ. ફોલો કરજો આપ. હા જય હા હા સચ્ચિદાનંદ. હા. જય નમો સચ્ચિદાનંદ. અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સબ્બ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. એસો પંચ નમુક્કારો. સવ્વપા વપણાસણો. સપ્પપાવપણાશણો. મંગલાણમ ચ સવ્વે સિંહ. મંગલાણંચ સવ્વે સિંહ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય બિહારી આનંદજી. સચ્ચિદાનંદ. જય 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 સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ મહારાજ. સચ્ચિદાનંદ. મહાત્માઓ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. મહાત્માઓ. હવે જય પછીનો સચ્ચિદાનંદ.